નમસ્કાર. પાર્લામેન્ટરી ચેપ્ટરની અંદર સંસદની અંદર આપણે રાજ્યસભા પરફેક્ટ સમજ્યા છે, બરાબર? અને રાજ્યસભા સમજ્યા પછી આપણે સંસદની અંદર પસાર થનારા બિલો અને બહુમતીઓની માહિતી મેળવી છે. આજે આપણે લોકસભાને સમજવા જઈ રહ્યા છે, બરાબર? તો લોકસભાને સમજવા જતાં પહેલાં આપણે અ, દેખો કે માન લો કે એક આપણો આ ભારત દેશ છે, બરાબર? તો આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશની અંદર રાજ્યો બી છે, બરાબર? રાજ્ય પણ છે, હે ને? રાજ્યો પણ છે અને એક ભારત દેશ છે. હવે આ ભારત દેશની અંદર તમે દેખવા જશો તો આખા ભારતને કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે એના મત વિસ્તારમાં વેચવામાં આવે, બરાબર? આખા ભારતને મત વિસ્તારમાં વેચવામાં આવે, બરાબર? એવી જ રીતે કોઈ રાજ્ય હશે, માન લો કે આપણું ગુજરાત રાજ્ય હશે, તો ગુજરાત રાજ્યને પણ શામાં વેચવામાં આવશે? મત વિસ્તારમાં, બરાબર? હવે આ મત વિસ્તાર એટલે સાહેબ તમે સાંભળતા હશો કે તમે તમારું આઈડેન્ટિટી કાર્ડ હશે, એ આઈડેન્ટિટી કાર્ડ પર પણ લખેલું હશે, બરાબર? 132મી મત વિસ્તાર વિધાનસભાનો મત વિસ્તાર, 133મો વિધાનસભાનો મત વિસ્તાર, આવું બધું વાંચતા હશો. ઓકે, છેલ્લે તમને દેખવા મળ્યો હશે બેટા 182, હે ને? ગુજરાત માટેની વાત કરું છું. તો જે મત વિસ્તાર નક્કી કરવાનો છે સાહેબ, એ કઈ રીતે નક્કી થાય? તો પહેલું મગજમાં એક વાક્ય નાખી દેજો, અહીંયા તાલુકા જિલ્લાને ધ્યાનમાં લેતા નહીં. ફરી બોલું બેટા, બરાબર? અહીંયા તાલુકા જિલ્લાને ધ્યાનમાં લેતા નહીં, બરાબર? કારણ કે તમને મનમાં એવું હોય, બરાબર, કે જિલ્લા લેવલે એમપી હોય અને તાલુકા લેવલે એમએલએ હોય, બરાબર? આ વેમ, બરાબર, શંકા, અવધારણા તમારા દિમાગમાંથી કાઢી નાખજો. તાલુકો જિલ્લો એ રાજ્યનો વહીવટ કરવા માટેના ફક્ત ને ફક્ત એક વહીવટી એકમો છે. ફરી બોલું બેટા, તાલુકો જિલ્લો આપણે બનાવીએ છીએ એ વહીવટી એકમ માટે બનાવીએ છીએ. શાના માટે બનાવીએ છીએ બેટા? એક વહીવટી એકમ છે, જસ્ટ અને જસ્ટ એક એડમિનિસ્ટ્રેટિવ યુનિટ છે. ઓકે, પણ જે પરિસીમન આયોગ જે છે, કે જે સીમાંકન પંચ છે, બરાબર, કે ડિલિમિટેશન કમિશન છે, એ તાલુકા જિલ્લા સાથે એને કોઈ મતલબ નથી, બરાબર? એ શું કરશે? તો એ આખા ભારતને અમુક મત વિસ્તારમાં વેચશે, બરાબર? જે આખા ભારતને જ્યારે વેચવાનું હશે બેટા, બરાબર, તો એ એમપીની માટે ગોઠવશે કે નહીં? અને જ્યારે રાજ્ય હશે તે કોના માટે હશે બેટા? એમએલએ માટે હશે. હું બોલ્યો એ સમજણ પડી? ફરી બોલું બેટા, દેખ લો. લોકસભાની બેઠકમાં એમપી જાય. લોકસભાની બેઠકમાં કોણ જાય બેટા? એમપી. તો માન લો કે આ ગુજરાત રાજ્ય છે, બરાબર? કયું રાજ્ય છે બેટા? ગુજરાત. ગુજરાતનો નકશો મગજમાં આવ્યો, હે ને? હવે ગુજરાતની અંદર આપણે એમપીની કેટલી બેઠક આપેલી છે બેટા? બોલો. 26 છે. લોકસભાની કેટલી બેઠકો છે? 26. એની સામે ગુજરાતની શું દેખવામાં આવશે બેટા? વસ્તી. શું દેખવામાં આવશે? બોલો. વસ્તી. હવે હવે 1971માં 1952માં જ્યારે આપણી વસ્તી આપણે દેખીએ, બરાબર? હવે એ ઘડી જે બી વસ્તી હોય, પણ હું સમજાવવા માટે એક એપ્રોક્સિમેટલી કોઈક વસ્તી લઉં, બરાબર? માન લો કે ગુજરાતની અહીંયા વસ્તી હતી બેટા, બહુ ખરાબ વસ્તી ધારી રહું હું, સમજો 5200, ઉદાહરણ તરીકે સમજાવવા માંગુ છું, બરાબર બેટા? એનો મતલબ એક બેઠક માટે બેટા 200 જણ આયા કે નહીં? મને એમ કહો, એક બેઠક માટે કેટલા આયા? 200. ઘણા કહેતા સાહેબ રેવા દો ને, અમારા ગામમાં જ આટલી વસ્તી છે, બરાબર? પણ મજાક, જસ્ટ સમજાવો બેટા, બરાબર? જસ્ટ જોક એમ. એટલે કહેવાનો મતલબ બેટા કે જ્યારે ગુજરાતને બેઠકો ફાળવવામાં આવી તો 26 બેઠકો છે ગુજરાતની લોકસભામાં. તો ગુજરાતની વસ્તી એ ઘડી દેખી તો કેટલી હતી બેટા? 5200. એનો મતલબ પર બેઠક પર કેટલું થયું બેટા? બરાબર, 200. એનો મતલબ દર 200ની વસ્તી પર એક બેઠક મળી. ગુજરાતની દર 200ની વસ્તી પર એક બેઠક મળી. એનો મતલબ વસ્તી અહીં કંઈક અલગ હશે કે નહીં બેટા? બરાબર, એ કેટલી હશે તો હવે એ ઘડી એમને નક્કી કરી. તો દર 200ની વસ્તી પર એક બેઠક મળે, બરાબર? તો મહારાષ્ટ્રની બેઠક આપો ને બેટા, મહારાષ્ટ્રને, તો મહારાષ્ટ્રને જેટલી બી બેઠકો આપો લોકસભાની, બિહારને પણ આપો, બરાબર, યુપીને પણ આપો, હરિયાણાને આપો, બધાને જ્યારે તમે બેઠકો આપો ત્યારે એક બરાબર કેટલા લેવાના બેટા? 200. હલો, ખબર પડે છે બેટા? આમ કહેવાનો મતલબ તમે ભારતના તમામ રાજ્યોમાં વસ્તીની સામે બેઠકનો રેશિયો ગુણોત્તર સરખો હોવો જોઈએ કે નહીં? કેટલાને ખબર પડી બેટા આમાં? હું શું બોલ્યો બેટા? ભારતના તમામ રાજ્યોને જે એમપીની બેઠક મળે છે, વસ્તીનો ગુણોત્તર કેવો હોવો જોઈએ બેટા? સેમ. તમામ રાજ્યોમાં કેવો હોવો જોઈએ? સેમ. સાહેબ એવું કેમ? એનું એક જ કારણ છે બેટા, આપણે કેવું ઇલેક્શન કરવાનું છે બેટા? ફ્રી એન્ડ ફેર.
બરાબર આમ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરવાની છે આપણે, બરાબર. એનો મતલબ એક એમપીનું મત મૂલ્ય વધારે હોય, બીજા એમપીનું મત મૂલ્ય ઓછું હોય એવું કરવાનું નથી. અહીંયા સુધી ખબર પડી બેટા? બોલો. હે ને? હવે એના માટે કરવું શું પડશે બેટા? એના માટે કરવું શું પડે સાહેબ? એના માટે દર 200 એક બેઠક ફાળવવાની, બરાબર. જો બહાર માર્કેટમાં કોઈને કહેતા નહીં કે 201 બેઠક હતી એમ, સમજો હો. હા, નહીં તો એમ કે આ વાહ હતો કોણ નંગ ભણાવવા વાળો એમ. પણ આ તો સમજાવવા માટે બેટા. હવે તમારું માઇન્ડ એટલું તો ગ્રાફ પકડી લીધો કે દર 200 શું આપવાની બેટા આપણે? એક બેઠક. હવે દર 201 બેઠક ફાળવવાની છે તો આપણે તો પેલા વસ્તી ગણવી પડે બેટા, બરાબર. શું કરવી પડે બેટા? વસ્તી. એટલે શું કરવી પડે બેટા? બોલો. વસ્તી ગણતરી. શું કરવી પડે? વસ્તી ગણતરી, જે કમનસીબે છેલ્લા ઘણા ટાઈમથી થઈ નથી, બરાબર. આમ અને થશે એ દિવસ લગભગ આંખો ઉઘડી જશે બકા, બરાબર. આમ તો વસ્તી ગણતરી 2011 પછી થઈ નથી, બરાબર. મને નોકરી મળી 2010માં, પહેલા જ વર્ષે મેં તો વસ્તી ગણતરી કરી નાખી, બરાબર. 2011માં એમ. અને મેં જઈને એક ઘેરમાં જઈને એમ પૂછ્યું, બરાબર, તમારા ઘેરમાં કેટલા પુરુષો છે અને કેટલી સ્ત્રીઓ છે એમ, બરાબર. તો પેલા કે 11. મેં કીધું 11? તને શું થાય છે? લખ લે ને શુભ સાહેબ એમ, બરાબર. એટલે આવું છે બેટા, બરાબર. આમ હે ને. પછી એમાં પૂછવાનું હતું કે તમે આંખે જોઈ શકો છો, તમારા ઘરમાં ટીવી છે? તો મેં એમ બધું પૂછ્યું તો અમારું રાશન કાર્ડ એ કરે એવું એમ કરીને તો તેથી આમ હટી ગયો હું તો, બરાબર. ઠીક છે બેટા. તો તમે એ એક બેઠકે કેટલી વસ્તી છે બેટા? બોલો. 200. હવે મારા છોરા મને એમ કહો કે તમે કોઈ ગામડાનો મત વિસ્તાર, હવે આપણે શું કરવાનું છે બેટા? ડીમાર્કેટ કરવાનું છે. શું કરવાનું છે? ડીમાર્કેટ. એનો મતલબ તમારે આમ કરીને શું દોરવું પડશે બેટા? એક વિસ્તાર તૈયાર કરવો પડશે, એમાં વસ્તી ગણવી પડશે. માન લો કેટલી થઈ ગઈ બેટા? 200. તો ફરી પાછો બીજો એક વિસ્તાર આમ દોરવો પડશે બેટા, બરાબર. તઈ બી કેટલી લાવવી પડશે? 200. ઓ સાહેબ, તો કોઈક વાર તો આમ આવો બી આમ આટલું મોટું બી બની જાય તો? બોલો. કેમ બેટા? બની શકે. અહીંયા વિસ્તાર સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. આપણે કોને દેખવાની છે બેટા? વસ્તી, બરાબર. આમ દાહોદમાં આવો બેટા તો તમને ગોવિંદનગરમાં જ આટલી વસ્તી મળી જાય, દેખ લો. હે ને? આમ એટલે ટૂંકમાં સમજો બેટા. હું ફરી બોલું છું, અહીંયા તાલુકા જિલ્લાને તમે ધ્યાનમાં નહીં લેતા, નહીં તો પાછા કે હમણાં ઘણા તો એવો જ વેમ હોય, એમએલએ એટલે તાલુકાનો કે, બરાબર. આમ એવું નહીં હોય બેટા, સમજો. તો આ મત વિસ્તાર નક્કી કરી રહ્યા બેટા, ડીમાર્કેટ કરી રહ્યા, તમે સીમાંકન કરી રહ્યા. શું કરી રહ્યા બેટા? સીમાંકન કરી રહ્યા. ઓકે. આમ તો આ રીતે ફાળવવામાં આવશે, બરાબર. તો માન લો આ એમપી એમપી એમપી, આમ ગુજરાતને કેટલી મળી બેટા? 26. તો સેમ આ જ બેઝ પર આખા ભારતના તમામ રાજ્યોને મળશે કે નહીં બેટા? એમપીનું કામ થઈ ગયું, એમપીનું કામ થઈ ગયું. સાહેબ રાજ્યમાં આવું કરવું હોય તો રાજ્યમાં બી આવું જ હશે બેટા, રાજ્યમાં પણ આવું જ હશે, બરાબર. રાજ્યમાં એક એમએલએ માટે તમે જેટલી વસ્તી નક્કી કરી, જેટલો મત વિસ્તાર છે, એ જ ટાઈપે તમારે શું કરવું પડશે બેટા? કોન્સ્ટિટ્યુઅન્સી બનાવવી પડશે. શું બનાવવી પડશે બેટા? કોન્સ્ટિટ્યુઅન્સી મત વિસ્તાર તૈયાર કરવો પડશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજણ પડે છે હું જે બોલું છું? તો આ કામ હવે કરવું થોડું ટફ છે, બોલો. આ કામ એક દાડામાં થઈ જાય બેટા? આમ દેખવું પડશે, વસ્તી ગણતરી કરવી પડે, એટલે દર વસ્તી ગણતરી પછી સીમાંકન પંચ આવે એવું થાય, બરોબર. આમ હવે સવાલ તો તઈ પેદા થાય બેટા, દેખજો બેટા, ગેમ કોણ રમી રહ્યું મારા છોરાઓ? ખબર તમને? ગેમ કોણ રમી રહ્યું બેટા? પોપ્યુલેશન. મજા તો અહીં છે, દેખ લો. સારું, એક કામ કરીએ ને કે ઓછો મત વિસ્તાર હોય તો બી કઈ નહીં, બરાબર. વસ્તી વધારે હોય તો આપણી બેઠકો વધી જાય, હે ને? સાંભળજો. આમ હવે તમારે ઘણા બેટા બેટાને સવાલ થતો હશે, તો યાર ગુજરાતની વસ્તી બી આમ હરણફાળ વધી રહી છે, બરાબર. તો સારું, આપણને કેમ લોકસભાની બેઠકો વધી નહીં, આપણી કેમ 182 વધી નહીં? હા, એ થોડી વાર બાદ તમે સમજજો બેટા. તો જેની પોપ્યુલેશન વધારે હશે બેટા, બરાબર, હવે સમજો, જે સમજે ને વંદન. જે રાજ્યની પોપ્યુલેશન વધારે હશે, જે રાજ્યની પોપ્યુલેશન વધારે હશે બેટા, બેઠકો વધશે કે નહીં? એનો પાર્લામેન્ટની અંદર, લોકસભામાં પોલિટિકલ બેકગ્રાઉન્ડ વધશે કે નહીં? સમજ્યા? અને નંબર્સની ગેમ ચાલુ થઈ જાય કે નહીં બેટા? નો મતલબ એવો થાય ને બેટા કે જે રાજ્ય વસ્તીમાં વધતું જાય એને બેનિફિટ, જે વસ્તીમાં ઓછું હોય એને બિચારાને કોઈ બેનિફિટ નહીં, એ તો લોસમાં જાય, બરાબર. એટલે જ તો આજે આપણે બેટા કોને ધ્યાનમાં રાખી રહ્યા, કઈ વસ્તીને ધ્યાનમાં રાખી રહ્યા બેટા? 1971. આનો એક જ ઉદ્દેશ્ય હતો, વસ્તી નિયંત્રણ, પોપ્યુલેશન કંટ્રોલ, બરાબર. દેખો પહેલા દિમાગનો ફ્લો આખો ચાલ્યો બેટા કે કઈ રીતે સીમાંકન આવે છે, બરાબર. દેખો હું તમને અહીંયા બેસ્ટ ઉદાહરણ આપું બેટા, દર બેચમાં આપું છું. આજે કતવારા ગામ છે ને બેટા, કતવારા ગામ,
બરાબર. દાહોદની અંદર જે આપણું કતવારા ગામ છે એ ગામને તમે જોશો ને તો તમને એવું લાગશે કે છે દાહોદ તાલુકાનું દેખ લો. બરાબર, તે દાહોદ તાલુકાનું પણ એ ગણાય છે કઈ કોન્સ્ટિટ્યુશન? ગરબાડામાં. હવે ખબર પડી બેટા? એટલે એને તમે મગજમાં નહીં લેતા, એ ધ્યાનમાં રાખજો. બરાબર. આમ એટલે સમજો બેટા. તો પહેલા આ બધું કામ કરવાનું કોણ કરશે? હવે કરશે કોણ? એટલે બેટા આપણે શું બનાવ્યું બેટા? સીમાંકન પંચ, પરિસીમન આયોગ, ડિલિમિટેશન કમિશન. ઓકે. હવે બંધારણે તો એ ઘડી આ પાવરમાં ગ્રે એરિયા રાખ્યો. બંધારણે શું કોને આપી દીધો આ પાવર બેટા? સંસદને. બંધારણે કોને આપી દીધો બેટા? બોલો, સંસદને. એટલે સંસદ હવે એના પર શું કરશે બેટા? બોલો. તો હવે આ દિમાગ ચાલી રૂકને બેટા આપણું. હવે તો તમે હોશિયાર થઈ ગયા. બંધારણ જો જોગવાઈ નહીં કરે તો બંધારણ ટ્રાન્સફર કોને કરી દે બેટા? સંસદને. સંસદ એના પર શું કરી દે? કાયદો. અને કાયદો જેવો ઘડાઈ જાય બેટા એટલે એક્ટ અધિનિયમ થઈ જાય કે નહીં? અધિનિયમ થઈ ગયો કે નહીં બેટા? હવે અધિનિયમ થયો તો એની નીચે એક સંસ્થા બનશે કે નહીં? બોલો. અને એ જે સંસ્થા બનશે એ સંસ્થાને આપણે આયોગ કહેશું કે નહીં બેટા? તો ડિલિમિટેશન કમિશન આયુ, એની પાછળ કોઈ એક કાયદો હશે કે નહીં બેટા? બરાબર. એનો મતલબ જ્યારે તમે સીમાંકન પંચ કરો, બરાબર, અને ડીમાર્કેટ કરો, મત વિસ્તાર તૈયાર કરો, જ્યારે તમે મત વિસ્તાર તૈયાર કરશો ત્યારે તમારે શું કરવું પડશે બેટા? કાયદો ઘડવો પડશે. કોણ ઘડશે કાયદો? સંસદ. અને આવું ટોટલ કેટલી વાર થયું બેટા? 4 વાર. બરાબર. આ હમણાં ગઈ 2024 યુપીએસસી નો સવાલ, પ્રિલિમનો. બરાબર. આમ 2024ની પ્રિલિમ યુપીએસસી નો સવાલ શું પૂછ્યો ખબર? કે આજ સુધી કેટલા સીમાંકન પંચ, પરિસીમન આયોગ કે ડિલિમિટેશન કમિશન આયા? તો કેટલા આવ્યા બેટા? 4. આને કોઈ જ નહીં વાંચે બેટા. આમ ઘણા તો એમ કહે યુપીએસસી એટલે આ તો બહુ હાર્ડ અને ટફ એક્ઝામ છે. હા ભાઈ, વાત સાચી, પણ આવું બી પૂછે બેટા. બરાબર. આમ ઓકે, એ તો એવું બી પૂછે બેટા, રાઈટ ટુ લાઈફ માટે કયો અનુચ્છેદ? એમ. બરાબર. 21 એમ. અહીં દેખજો બેટા. તો તમે તો હવે ફ્લો પકડાઈ ગયો. કામ શું કરી રહ્યો એ ફ્લો પકડાયો બેટા દિમાગમાં? તમે બોલતા નહીં યાર કોઈ. બરાબર. મને એવું લાગી રહ્યું હું એકલો જ ભરતનાટ્યમ કરી રહ્યો. એમ દિમાગમાં ફ્લો આવે છે કે આ કેમ ભણવાનું આવ્યું? એમ કેમ ભણવાનું આવ્યું બેટા? કારણ કે આપણે શું કરવાનું છે બેટા? મત વિસ્તાર તૈયાર કરવાના. સીમાંકનનો મતલબ જ એ જ થયો ને બેટા, એ તૈયાર કરવાનો છે. પણ એમાં કન્સિડર કોને કરવાની છે? વસ્તીને. બરાબર. આમ એ રીતે તૈયાર કરવાનું છે. ફરી દિમાગ શું બોલે છે? તાલુકો, જિલ્લો, વહીવટી એકમ છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. આટલું દિમાગ ખુલી ગયું ને આપણું. હવે આ કામ કરવા માટે એની કોઈ પ્રોસેસ તો હશે કે નહીં બેટા? બરાબર. તો એ તમારે અહીંયા દેખવાની છે. દેખ લો. હવે આ એક્ટના આધારે જ બન્યું હશે તો શું કીધું બેટા? ડિલિમિટેશન મીન્સ એક્ટ ઓર પ્રોસેસ છે કે નહીં? એક્ટ ઓર પ્રોસેસ ઓફ ફિક્સિંગ લિમિટ્સ, બાઉન્ડ્રીઝ ઓફ ટેરિટોરિયલ કોન્સ્ટિટ્યુઅન્સી. બરાબર. તો તમે હમણાં ભણશો એમાં લખેલું છે, દેખો, ક્ષેત્રીય વિસ્તારના આધારે લોકસભામાં ઇલેક્શન થાય. ત્યારે ત્યાં તમે શું બોલી રહ્યા બેટા? સહપ્રમાણ પ્રતિનિધિત્વ. બરાબર. ત્યાં વોટના પર્સન્ટેજ કેટલા છે એના બેઝ પર પાર્ટીને શું મળે છે બેટા? બેઠક મળે છે. ત્યાં રાજ્યસભા. બરાબર. આમ અને આ કેવું ઇલેક્શન હશે બેટા? પ્રત્યક્ષ. અને પેલું કેવું હતું? પરોક્ષ. ઓકે. પ્રોવિન્શિયલ હેવિંગ લેજિસ્લેટિવ બોડી. તો દેખ લો, પ્રોવિન્શિયલ એટલે આપણે સ્ટેટ સમજો બેટા. લેજિસ્લેટિવ બોડી એનો મતલબ રાજ્યમાં કોની બેઠકો નક્કી કરવાની બેટા? એમએલએની. અને કન્ટ્રીમાં કોની નક્કી કરશો બેટા? એમપીની. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ કામ એનું હશે. તો કીધું કે એની પહેલા સેન્ટેન્સમાં શું કીધું બેટા? બોલો. કે મીન્સ એક્ટ ઓર પ્રોસેસ, એક કાયદો છે ને, એક પ્રક્રિયા છે જે ફિક્સિંગ લિમિટ કરશે, બાઉન્ડ્રી નક્કી કરશે. બરાબર. ટેરિટોરિયલ કોન્સ્ટિટ્યુન્સી ઇન અ કન્ટ્રી. ઇન અ કન્ટ્રી એટલે કોણ બેટા? દેશ લેવલે. દેશ લેવલે એટલે કોના માટે કરતું હશે બેટા? એમપી માટે. અને પ્રોવિન્સ હેવિંગ લેજિસ્લેટિવ બોડી, બરાબર, જે વિધાનસભા માટે, એ કોની નક્કી કરશે બેટા? એમએલએની. આ કામ કોણ કરે બેટા? તો પરિસીમન આયોગ, સીમાંકન પંચ. આ વારંવાર બોલું છું, પરીક્ષામાં હવે ઘડી કન્ફ્યુઝ નહીં થતા. બરાબર. આમ ઓકે, જેને ડિલિમિટેશન કમિશન કહેવાય. ઓકે. હવે દેખો, બોડી ડુઈંગ ઇટ ઇઝ ડિલિમિટેશન કમિશન, બાઉન્ડ્રી કમિશન. દેખો, નામ એનું બીજું શું બેટા? બાઉન્ડ્રી. 4 4 5 5 ગમે એ હાલે બેટા, એ બાઉન્ડ્રી નક્કી કરે છે. બરાબર. આમ ઓકે બેટા. ચાલો સાહેબ, કેમ એનું રિઝનેબલ ડિલિમિટેશન કેમ? તો આપણે શું કરવાનું છે બેટા? બોલો. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન. બેટા હું ગુજરાતીની પીડીએફ પણ ચલાવીશ, એવું નથી કે નહીં ચલાવું, પણ હું ઓથેન્ટિક સોર્સ પહેલા લાવું ને બેટા. બરાબર. તો તમને એમ થાય કે ખરેખર આ ઓથેન્ટિક સોર્સ ભણ્યા બાદ, લક્ષ્મીકાંત પરફેક્ટ કર્યા બાદ તમે એ વસ્તુને સમજી શકો છો. એટલે હું બોલ, બાકી સમજાવું તો સામા છું બેટા? બોલો, ગુજરાતીમાં. બરાબર. તો તમારા માટે નવું ના હોય. જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જાઓ તો ઇન્ટરવ્યુ તમને કોઈ પૂછે, બરાબર, કે શા માટે ભાઈ આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ આ વિસ્તાર છે ત્યાં સીમાંકન પંચનો વિરોધ ચાલી રહ્યો છે, એ ઘડી તમને બોલતા આવડવું જોઈએ બેટા, કે ડિલિમિટેશન કમિશનને અપોઝ કેમ કરી રહ્યા છે. એ ઘડી તમે બોલી શકો. શું બોલો ખબર?
કે સાહેબ ત્યાં એનઆરસી હજુ અપડેટ નથી કર્યું. હવે કેમ? મેન ગેમ કોણ રમશે બેટા આમાં? વસ્તી. હવે બાંગ્લાદેશીઓ બધા ઘૂસણખોરીઓ ત્યાં જતા રહેશે બેટા, બરોબર? તો વસ્તી વધવાની કે નહીં એમ કહું તો પહેલા એ અપડેટ કરવાનું છે. હવે આ તમારું દિમાગ ક્યારે ચાલે બેટા? જ્યારે આને તમે સમજાવો. સમજણ પડે છે બેટા? આમ પ્રિલિમ તો થઈ જાય. દેખો હું પ્રિલિમનું પતાવવાનું હોય ને તો ફટાફટ હમણાં પૂરું કરી દઉં. તો મારે તમને એક્ઝામમાં એવું આવી જાય, બરાબર? સમજાવો એમ. હવે તમને ખબર નહીં હોય તો કહો બેટા, આ જે બાઉન્ડ્રી નક્કી કરી દે ને, એ બાઉન્ડ્રી કાયદા દ્વારા નક્કી કર્યા બાદ એને કોઈ કોર્ટમાં નહીં પડકારી શકાય. બોલો. બાકી તમને ખુદને ખબર છે કે નહીં બેટા? શું કે એવરીથિંગ ઇઝ અંડર ઇન જ્યુડિશિયલ રિવ્યુ. બધી જ વસ્તુ ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવે કે નહીં? મિનર્વા મિલ્સ કેસ 1980 માં કીધું હતું ને. છતાં પણ કેમ આને નથી એ કરી શકતા? રીઝન શું બેટા? નહીં તો જો આને પડકારવામાં આવે ને તો શું થઈ જાય બેટા ખબર? ધારે એમ અમે અલગ અલગ રાજ્યોના નિર્માણ કરવાનું લોકો ચાલુ કરે. સમજ્યા? આમ એટલે આને સમજવું ઘણું જરૂરી છે. એને કોઈ કોર્ટમાં નહીં પડકારાય બેટા. એના આદેશે બાઉન્ડ્રી નક્કી કરી દે એના પછી, બરાબર? આમ કેમ કે ભારત દેખો ઘણા ધર્મ, ભાષા, લિપિ, સંસ્કૃતિથી ભરેલો છે, વરેલો દેશ છે કે નહીં એમ કહો, બરાબર? એ ડાયવર્સિટી છે કે નહીં બેટા એમ કહો. સમજ્યા? આમ નહીં તો ઘણા કેવું વિચારશે બેટા, પોતાની રીતે પોતાની કોન્સ્ટિટ્યુશન તૈયાર કરાવ દે. દેખ લો કેમ? એને ખબર છે કે મારી જાતવાળા અહીં વધારે છે તો હું અહીંયા ઊભો રહીશ તો હું જીતી જ જઈશ. લોકો ધ્રુવીકરણ કરશે, પોલરાઇઝેશન. બોલો તો પોલરાઇઝેશન, ધ્રુવીકરણ કરશે. કોનું? મતોનું. સમજ્યા? ચલો મને ખબર છે કે મારી કાસ્ટના લોકો અહીં વધારે છે તો સીમાંકન પંચમાં આ આવી જાય, બરાબર? તો મને મત મળી જશે તો હું જીતી જઈશ, બરાબર? લોકોના મગજમાં જાતિનો ભૂત નાખી દઈશ. ખબર પડે છે? એટલે આને કેમ એટલું મહત્વ આપવામાં આવે છે એ સમજજો બેટા. સમજણ પડે છે બેટા? આમ ઓકે. એટલે એ એની રીતે જ કરશે. હવે આમાં હશે કોણ સાહેબ? હેડ કોણ હશે આ સીમાંકન પંચમાં? તો બેટા સુપ્રીમ કોર્ટનો જજ હોય ને એ હોય, કાં તો નિવૃત્ત કાં તો રનિંગ. બીજું કોણ હોય બેટા? ચીફ ઇલેક્શન કમિશનર. બહુ મોટી મોટી પોસ્ટ છે કે નહીં દેખ લો. કાં તો સ્ટેટ ઇલેક્શન કમિશન એ હોય, બરાબર? તો આ બધા કોણ છે બેટા? જસ્ટિસ આપવા વાળા ને અને ઇલેક્શન કરવા વાળા એના હેડ હશે, બરાબર? આ મેન માણસ તો ન્યાય વાળો જ હશે કે નહીં એમ કહું. ખ્યાલ આવે છે બેટા? પછી પાછા એને જ ફટકારવાનો ન્યાયાલયમાં જઈને. સમજણ પડી બેટા? એટલે આ વસ્તુ છે. તો એક્ઝામમાં જ્યારે સવાલ આવે ત્યારે સમજજો કે સરે આની પાછળનું રીઝન પણ કીધું હતું કેમ આવું. સમજાય ને બેટા? આમ ખાલી ભણવાનું નથી, આપણે લોજિક પણ વિચારવાનું છે બેટા. તો મેઇન કારણ શું બેટા? આપણે કેવું ઇલેક્શન કરવાનું છે? ફ્રી એન્ડ ફેર, બરાબર? ઇન્ટરનલ પાર્લામેન્ટરી ડેમોક્રેસી. કેમ બેટા? કઈ ડેમોક્રેસી માટે આ જરૂરી છે? ફ્રી એન્ડ ફેર, સંસદીય લોકશાહી, બરાબર? ડિલિમિટેશન અઝ્યુમ્સ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન ધીસ, બરાબર? પછી દેખો કે પેરિટી ઇન વેલ્યુ ઓફ વોટ્સ. દેખ લો પેરિટી ઇન વેલ્યુ એટલે આપણે શું રાખવાનું છે બેટા? વોટનું વેલ્યુ બધી જગ્યાએ કેવું રાખવાનું છે બેટા? સેમ. એક વ્યક્તિને 500 માણસ છૂટે ને એક વ્યક્તિને 300 માણસ છૂટે, બરાબર? તો એ ફ્રી એન્ડ ફેર નહીં કહેવાય, એ પેરિટી વોટ નહીં કહેવાય. સમજ્યા? આમ ઓકે બેટા? એટલે પારદર્શિતા રાખવાની કે નહીં બેટા? આપણે શું રાખવાની? પારદર્શિતા, ટ્રાન્સપરન્સી. બોલો તો ટ્રાન્સપરન્સી. ઓકે, તો એ રાખવાની છે, બરાબર? થ્રુ ઇન ડિફિકલ્ટ ટુ અચીવ બિટવીન ડિફરન્ટ સ્ટેટ. દેખ લો રાજ્યો વચ્ચે બી રાખવાની કે નહીં બેટા એમ કહું. રાજ્યો વચ્ચે એટલે કોણ આવે બેટા? એમપી. ઓકે. અને બિટવીન ડિફરન્ટ કોન્સ્ટિટ્યુઅન્સી ઇન સેમ સ્ટેટ. દેખ લો સેમ સ્ટેટ એટલે કોણ? ગુજરાત બેટા. સેમ સ્ટેટમાં પણ બેઠકની સામે વસ્તી, મત વિસ્તાર સેમ. આખા ભારતમાં તમામ રાજ્યોમાં બેઠકની સામે વસ્તી સેમ. હવે સમજણ પડી બેટા? કેટલા સમજે છે બેટા હું બોલી રહ્યો? બરાબર? આમ એનો મતલબ ગુજરાતને આજે 26 બેઠક મળી છે, યુપીને વધારે બેઠક મળી છે. કેમ બેટા? વસ્તી, એ ઘડીની વસ્તી, એ ટાઈમની વસ્તી. હવે સમજણ પડે છે બેટા? એટલે તમામ રાજ્યોમાં એમપીની બેઠકનું મત મૂલ્ય જે હશે, બરાબર, એ વસ્તીની સામે આખા ભારતમાં કેવું હશે બેટા? સેમ. કમ્પ્લીટ બેટા? તો પણ રાજ્યમાં કોની વચ્ચે રાખવાનું બેટા? એમએલએ માટે રાખવું પડે કે નહીં? આમ એટલે કીધું કે નહીં બેટા? અહીંયા શું કીધું દેખ લો, બિટવીન ડિફરન્ટ સ્ટેટ, તો અલગ અલગ રાજ્યો વચ્ચે. અને બીજું શું કીધું બેટા? બિટવીન ડિફરન્ટ કોન્સ્ટિટ્યુઅન્સી ઇન સેમ સ્ટેટ. તો આ રાજ્યની વાત કરે છે કે નહીં? આ કોની વાત કરે છે બોલો? દેશની, કન્ટ્રીની વાત કરે છે. આમ ઓકે, જે સમજાયું છે દિમાગમાં ઉતારજો. શું કહે છે? ડિલિમિશન ઇઝ અ કોમ્પ્લેક્સ મેટર. છે, સાચી વાત છે ભાઈ, બરાબર? સ્ટેપિંગ સ્ટોન ટુ ક્રિએટ બોડી પોલિટી ટુ ગવર્ન અફેર્સ ટુ પબ્લિક, હેન્સ નીડ ટુ બી ડન પિરિયોડિકલી એન્ડ સેન્સિટિવલી. બહુ સંવેદનશીલ છે કે નહીં બેટા? અમુક ટાઈમ પછી પિરિયોડિકલી એને કરવું પડશે ને, એટલે તો તરત વસ્તી ગણતરી પછી આપણે કરીએ છીએ કે નહીં બેટા?
બરાબર. પણ આમ ચાલતા ચાલતા બેટા 1971 દેખવા ગયા, બરાબર. તો મેડમ ઇન્દિરાબેન ગાંધીએ 42મો બંધારણીય સુધારો 1976 શું કહી દીધું ખબર? કે હવે પછી કઈ વસ્તી ગણતરી ધ્યાનમાં લેવાની આપણે? 1971 વાળી, બરાબર. કારણ કે જેની વસ્તી વધારે હશે પછી લોકસભામાં એનું વધી જાય ને બેટા, એમ. એટલે બેઠકો એટલે આજે તમે નથી બદલાતી, નથી દેખાતી કે નહીં બેટા? બદલાયેલી દેખો, એટલી લેટી જ રહે છે ને ભાઈ. હા, એ હમણાં ભણીએ આપણે 2026 સુધી ફિક્સ કરી દીધી. ઓકે, અહીં દેખજો બેટા કે કમિશન કેમ એ કર્યું છે કે ડિલિમિટેશન કમિશન જે છે એ કેવી બોડી છે બેટા? બોલો. સ્ટેચ્યુટરી. કેવી બોડી છે? સ્ટેચ્યુટરી. હવે એના માટે તમને મારે આ નહીં સમજાવવું પડે, દેખ લો. કેમ ડિલિમિટેશન કમિશન એ સ્ટેચ્યુટરી બોડી છે તમે કહેશો બેટા? કારણ કે એ કોઈ કાયદા દ્વારા બનેલી છે. મૂળ બંધારણમાં આલેલી હોત તો એ કોન્સ્ટિટ્યુશનલ બોડી હોત, બંધારણીય સંસ્થા હોત, બરોબર. પણ એને તો ડિલિમિટેશન એક્ટ પ્રમાણે બનાવવામાં આવ્યું કે નહીં? એ કાયદા અંતર્ગત બનાવવામાં આવી કે નહીં? એટલે એ કેવી સંસ્થા થઈ ગઈ બેટા? કાયદાકીય સંસ્થા, વૈધાનિક સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી. વૈધાનિક બી બોલે હો ભાઈ, બરાબર. કયું કયું બોલાય બેટા? બોલો. કાયદાકીય સંસ્થા, વૈધાનિક સંસ્થા અથવા તો સ્ટેચ્યુટરી બોડી. ઓકે, તો આ બી સવાલ આવે કે નહીં બેટા? એમ કહો, બરાબર. તો કહો કોણ કોણ નિમણૂક કરશે બેટા એનું? સેન્ટ્રલ ગવર્મેન્ટ. પણ કાયદો કોને ઘડ્યો બેટા? લેજિસ્લેટિવ. કાયદો ઘડ્યો એ કાયદા અંતર્ગત સંસ્થા બની કે નહીં બેટા? એમ કહો, એ સંસ્થા બની એની પાછળનું બેકગ્રાઉન્ડ કોણ? કોઈ એક્ટ હશે, એક્ટ અંતર્ગત આ સંસ્થા બની. સમજણ પડે છે? હવે કોના હાથમાં આવી ગઈ વાત? એક્ઝિક્યુટિવની. તો એક્ઝિક્યુટિવ એટલે કોણ બેટા? સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અંડર પ્રોવિઝન ઓફ એક્ટ એનેક્ટેડ બાય પાર્લામેન્ટ. દેખ લો, તો કાયદો કોને ઘડ્યો બેટા? પાર્લામેન્ટ, બરાબર. અને પછી કોણ બનાવ્યું બેટા? સેન્ટ્રલ ગવર્મેન્ટ. શું કરશે બેટા? ટુ ડીમાર્કેટ, સીમા નક્કી કરશે. બાઉન્ડ્રીઝ ઓફ પાર્લામેન્ટરી એન્ડ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી. પાર્લામેન્ટરી એટલે સંસદની બેટા, અને એસેમ્બલી એટલે એમએલએની. આ એનું કામ હશે. પછી શું હશે? કમિશન ઓર્ડર હેવ. દેખ લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા. એને પાવર ક્યાંથી મળે છે બેટા? કાયદામાંથી. કાન્ટ બી ચેલેન્જડ ઇન એની કોર્ટ. કોઈ પણ અદાલતમાં એને તમે પડકારી શકો નહીં. એનું રીઝન બી મેં તમને સમજાવ્યું કે નહીં? બરાબર. શું કહે છે બેટા? ઓર્ડર્સ કમ ઇન્ટુ ફોર્સ ઓન ડેટ સ્પેસિફાઈડ પ્રેસિડેન્ટ. જે દિવસથી પ્રેસિડેન્ટ કહી દે, બરાબર, સ્પેસિફાઈ કરી દે, એ દિવસથી એ કામમાં આવી જાય. સમજ્યા? શું કહે છે? લેડ ડાઉન બિફોર લોકસભા એન્ડ સ્ટેટ, ટૂંકમાં એમપી અને એમએલએ બેટા. ચલો, બટ મોડિફિકેશન આર નોટ પરમિસિબલ. લે, શું કહે છે બેટા? એને લેડ ડાઉન એટલે મૂકવું ને બેટા. ક્યાં મૂકશે? આપણી વિધાનસભામાં પણ મૂકવામાં આવશે અને સંસદમાં પણ મૂકવામાં આવશે, પણ એને મોડિફાય કરી શકે નહીં. દેખ લો બેટા. સાહેબ કેમ આવું? અરે બેટા, સેન્ટ્રલ ગવર્મેન્ટ નિમણૂક કરશે, એનો મતલબ એ એક્ઝિક્યુટિવ છે કે નહીં? એક્ઝિક્યુટિવ છે તો એક્ઝિક્યુટિવ જે બી નિર્ણય લે એ પછી લેજિસ્લેટિવને જણાવવું પડે કે નહીં? કેમ? કારણ કે આપણું સૂત્ર કયું બેટા? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. દેખ લો, આના પરથી બેટા, આના પરથી સવાલો બને કે નહીં? મને એમ, તો એને અદાલતમાં પડકારી શકાય ના, બરાબર. શું વિધાનસભામાં, સ્ટેટની એસેમ્બલીમાં અને પાર્લામેન્ટમાં એને રજૂ કરવું પડે? હા. શું એના પર મોડિફિકેશન કરી શકે? ના, બરાબર. આના 4 વાક્યો બને હાલ દેશે બેટા, બરાબર. ઓકે. હવે આજ સુધી કેટલા કમિશન બન્યા બેટા? દેખ લો, આજ સુધી કેટલા કમિશન બન્યા? તો પહેલું ક્યારે બન્યું બેટા? પછી ક્યારે બન્યું બેટા? 63. પછી ક્યારે બન્યું? 73. અને અહીંયાથી મેડમે પછી 42મો બંધારણીય સુધારો કયો કરી દીધો બેટા? 76. બરાબર. એટલે 3 વર્ષ બાદ. એના પછી દેખ લો બેટા, 2002માં થયું હતું, આજ સુધી ન થયું. કેમ? કારણ કે નક્કી કરી દીધું 2026 સુધી કંઈ જ નહીં કરવાનું. હવે 2026 પછી વસ્તી ગણતરી થશે ને બેટા, પછી જે બે બેઠકો બદલાય તો બદલાય, બાકી બદલાય નહીં. એટલે 2026 સુધી તમારે યાદ રાખવું હોય તો એટલું જ યાદ રાખજો બેટા, આપણી લોકસભાની બેઠક કેટલી? 26. એટલી જ રહેશે, એનાથી વધે નહીં, બરાબર. 26 સુધી કેટલી? તો 26, છે ને? ઓકે. તો આટલી કેટલી વખત બન્યું બેટા? બોલો. 4 વખત. આ સવાલ હમણાં જ યુપીએસસી પૂછ્યો 2024માં, બરાબર. સાહેબ આ ભણવાનું ક્યાં આવે? પાર્લામેન્ટમાં, બરાબર. હા સાહેબ, આ મંગળ ગ્રહ પરથી સવાલ આવ્યો હતો. એથી આવ્યો હતો મંગળ ગ્રહ પરથી, બરાબર. પછી સમજાવો એ ચેપ્ટર ધ્યાનથી તો આવે જ બેટા. કોઈ સંકલ્પના સમજી જાઓ તો જવાબ સુધી પહોંચી જાઓ. ઓકે, ચાલો. ઓકે બેટા, હવે અહીં દેખો શું હશે બોલો. એના માટે કયા કયા આર્ટિકલ છે? તો 81, 82, 170. આ કોના માટે હશે બેટા? સ્ટેટ લેજિસ્લેટિવ, બરાબર.
આમ આ 330 ને 332 એ એસટી એસસી માટે છે, એમની અનામત જે બેઠકો છે કે નહીં બેટા, આમ એમના માટે છે 330 અને 332. તો દેખ લો 81 82 બરાબર. હવે 81 ની અંદર શું છે, ડીલ્સ વિથ ડિલિમિટેશન પાર્લામેન્ટરી એન્ડ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી. ઓકે, સમજણ પડે છે બેટા? કયા કયા છે બોલો? પહેલો 81 82, બીજું કયું છે બેટા 170. આ કોના માટે છે? સ્ટેટ એસેમ્બલી માટે. ઓકે, અને આ કોના માટે છે બેટા? ના, એસટી એસસી માટે તો 330 અને 332 છે બેટા. ઓકે, હા, આ લોકસભા માટે છે ને બેટા? આમ ઓકે, અહીં દેખો હવે શું કહે છે આર્ટિકલ 81. શું કહે છે બેટા આર્ટિકલ 81? ધ્યાનથી સાંભળજો. કમ્પોઝિશન ઓફ હાઉસ ઓફ પીપલ લો. હાઉસ ઓફ પીપલ એટલે કોણ બેટા? લોકસભા. બરાબર. ઇન બીજું કઈ નહીં કહેવાય બેટા, નીચલું ગૃહ. શું કહેવાય? નીચલું ગૃહ. બરાબર. આમ હાઉસ ઓફ પીપલ, નીચલું ગૃહ, લોકસભા. હવે એવું બી પૂછે હો બેટા. અરે એના એવું બી પૂછ્યું હતું કે હમણાં કયા નંબરની લોકસભા છે? હમણાં કઈ આવી બેટા? 18 ને? હા, તો એ એવું બી પૂછે છે. તમારા દાડા ખરાબ તો બેટા હું શું કરું? બરાબર. આમ એટલે બધા ઘણા ગણવા જાય, ઘણા 5-5 વર્ષે ગણે. તો 5-5 વર્ષે ગણશે તો કઈ નહીં આવે. બરાબર. આમ ચાલો અહીં દેખજો. તો નીચલું ગૃહ બેટા આ લોકસભા, અને અહીંયા 170 છે હો. 170 કોના માટે બેટા? સ્ટેટ એસેમ્બલી માટે. ઓકે, કોનું કમ્પોઝિશન? 81 માં કોમ્પોઝિશન કોનું કરવાનું બેટા? લોકસભાનું અને સ્ટેટ એસેમ્બલીનું. રેશિયો બિટવીન ડિફરન્ટ સ્ટેટ, વાત આવી ગઈ બેટા, એન્ડ બિટવીન સેમ સ્ટેટ. બરાબર, કેવું હોવું જોઈએ બેટા? સેમ. આ ક્યાં વાત કરી આવી? 81. સાહેબ તમે આમ છાપરે ચડીને બોલી રહ્યા, શું ખબર કે દરેક કોન્સ્ટિટ્યુશન વસ્તી પ્રમાણે બેઠક, વસ્તી પ્રમાણે બેઠક એવું લખેલું કઈ છે? બરાબર. લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ, હા, અથવા એમ બોલાય લો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર. કાયદો લખેલો જ હોવો જોઈએ એમ ને. તો લખેલો છે હું અનુચ્છેદ આલેલો તારે. બરાબર, આ તો બંધારણમાં જ લખેલું છે. બરાબર, કે તમામ રાજ્યોની બેઠકો પણ વસ્તી પ્રમાણે સેમ હોવી જોઈએ, અને રાજ્યની અંદર પણ કેવું હોવું જોઈએ બેટા? સેમ હોવું જોઈએ. બરાબર. આમ ઓકે, કેમ એમ પૂછે તો હું બોલશો બેટા? ફ્રી એન્ડ ફેર ઇલેક્શન. આ જ વાક્ય હોવું જોઈએ હો. આમ ચાલો બેટા, આર્ટિકલ 82 શું કહે છે ખબર બેટા? જેમ વસ્તી વધતી જાય ને તો સેન્સસ એટલે વસ્તી ગણતરી કે નહીં? બરાબર, વસ્તી વધતી જશે તો સેન્સસ પછી તમારે શું કરવાનું ખબર બેટા? રીએડજસ્ટમેન્ટ, એટલે કે ફેર વ્યવસ્થા. શું કહેવાય બેટા? ફેર વ્યવસ્થા. હે ને? હા, શું કરવાનું છે બેટા? ફેર વ્યવસ્થા. આવું ક્યાં લખેલું છે? 82 માં. આર્ટિકલ યાદ રાખજો બેટા. હા, આવું ક્યાં લખેલું છે? 82 માં. 81 માં શું કીધું હતું બેટા? તમામ રાજ્યો માટે અને રાજ્યની અંદર. બરાબર, એ લખેલું હતું વસ્તી પ્રમાણે બેઠક, વસ્તી પ્રમાણે બેઠક એવું લખેલું હતું બેટા. ઓકે, અને અહીં શું કહે છે બેટા? 330 માં રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર એસસી એન્ડ એસટી. તો 330 માં એમપી લેવલની વાત છે કે નહીં બેટા? તો એસસી એસટી ની અનામત બેઠકોની વાત છે. અને અહીં શું કહે છે બેટા? 332 માં સ્ટેટ માટે. સ્ટેટ માટે કોનું? એસસી અને એસટી. ઓકે, આ બધા અનુચ્છેદો કોની સાથે સંકળાયેલા છે બેટા? ડિલિમિટેશન કમિશન. કોની સાથે? ડિલિમિટેશન કમિશન. ઓકે, ધીસ આર્ટિકલ વેર અમેન્ડેડ બાય. હવે આ આર્ટિકલ અમેન્ડ કર્યો બેટા. બરાબર, આર્ટિકલ અમેન્ડ કર્યો. કયો આર્ટિકલ અમેન્ડ કર્યો બેટા આપણો? આ 330 વાળો. બરાબર, 330 માં હું તો તરત બોલશો બેટા એસસી એસટી રિઝર્વેશન. બરાબર, આમ એસસી એસટી રિઝર્વેશન. બરાબર, આમ પેલા એસટી એસસી કઈ રીતે ચૂંટણી લડતા હતા બેટા? એમની જે કોન્સ્ટિટ્યુઅન્સી હતી ને ત્યાં જ. હવે તો કોઈ બી જગ્યાએ. બરાબર, આમ એ હું હમણાં તમને સમજાવું છું. દેખો, ધીસ આર્ટિકલ વેર અમેન્ડેડ. કયો બંધારણીય સુધારો બેટા? 84. ફેર બીજો કયો આવ્યો બેટા? 87. હીટ યાદ રાખજો બેટા. અને આ ક્યારે આવ્યો બેટા? 2001 માં. સાહેબ કેમ 2001 માં આવ્યો હે? તો દેખ બેટા, એની પહેલા 1991 આવે, એની પહેલા 1981 આવે, એની પહેલા 1971. અરે તું સાહેબ એમ કીધે ને દાદા વરે હું થાતેલું? વસ્તી ગણતરી. સમજણ પડે હે બેટા? આમ એટલે એ કઈ વસ્તી ગણતરી દેખશે બેટા? 1991. બરાબર, આમ પણ અહીં બેટા કોને અન્યાય થયો મારા છોરા? સાચું બોલજો. કારણ કે મેડમ અહીં 1971 માં શું કહી ગયા? વસ્તી નિયંત્રણ કરવાની વાત કહી ગયા હતા ને. બરાબર, પણ 1991 માં પછી બેઠકો વધી જાય કે નહીં બેટા વસ્તીની લીધે? એટલે ફરી પાછું શું કહી દીધું? કોને દેખવાનું આપણે? 71.
નહીં 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 ફરી પાછા હું કર્યા 91 એમ ઝઘડો ચાલે એટલે એના બાદ તમે દેખ લો બેટા 2001 પછી હમણાં દેખ લો તમને હું અહીં બતાવું એ દેખાયું બેટા 2002 પછી નહીં કારણ કે ફિક્સ કરી દીધું બેટા ક્યાં સુધી ખબર 2026 કારણ કે મેઇન ગેમ કોણ રમતું હતું બેટા બોલો વસ્તી બરાબર આમ એ તો ભગવાનનો પ્રસાદ એમ કે નહીં બેટા નહીં સમજ્યા બરાબર આમ એટલે પછી મરવાનું થાય ને બેટા આમ છે ને એના ભગવાનનો પ્રસાદ એમ કે બરાબર એટલે આવું છે બેટા પણ આ મોંઘવારી છોરા પાળવા કઈ રીતે સારું એ તકલીફ છે ચલો ઠીક છે છોરા કે સાહેબ તું હું બોલ બોલ કરે હું જાણે હું ખોટું બોલતો એમ બીજ પાછા ટેન્શન એ કર્યા ચાલો અહીં દેખો ચાલો કઈ નહીં બેટા which led to ચલો total number of Lok Sabha seats allocated to state on the basis of બરાબર shall remain fixed first census after કઈ સુધી ફિક્સ કરી દીધી બેટા બોલો 2026 સુધી ચાલો કયા બે બંધારણીય સુધારા છે એક 84 ને એક 87 84 હું કીધું છે બેટા 2001 વાળું ને અને આ કયું છે 2003 દેખો એના બાદ કઈ જ નહીં થયું નહીં બેટા દેખ લો કારણ કે આપણે ફિક્સ શું કરી દીધું છે 2026 સાહેબ આ કોની સાથે સંકળાયેલું SC ST ઓકે હા SC ST નું હું બેટા ભજન કરવાનું ના અનામત હું બેટા અનામત રિઝર્વેશન માટે છે ઓકે સાહેબ એવું કેમ કારણ કે આનાની બી તો વસ્તી વધતી હશે કે નહીં બેટા બરાબર આમ SC ST ની તો વધતી હશે કે નહીં બેટા આમ અહીં તો પ્લાનિંગ જેવું કઈ હોય જ નહીં પાછું હે ને ઠીક સમજે એને વંદન ચાલો ઠીક છે બેટા અહીં આવી જાઓ બેટા બેટા હું ભણી રહ્યા તો નહીં ભૂલી જાઓ ને તું ભણી રહ્યા તો નહીં ભૂલી જાઓ ને હા ઓકે હવે શું છે દેખ લો ટોટલ નંબર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી સીટ્સ ઓફ ઓલ સ્ટેટ બરાબર ફિક્સ્ડ ઓન બેસિસ ઓફ 1971 સેન્સસ બરાબર ક્યાં સુધી ફિક્સ કરી દીધી બેટા આપણે ઓકે નંબર ઓફ સીટ્સ રિઝર્વ SC ST ઇન લોકસભા એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી બરાબર રાજ્યોની વિધાનસભા અને લોકસભામાં SC ST ની જે રિઝર્વ સીટનો નંબર છે બી રિવર્કડ આઉટ ઓન બેસિસ ઓફ 2001 સેન્સસ અચ્છા એટલે હું કહી દીધું બેટા 2001 ની જ વસ્તીને ધ્યાનમાં લેવાની કયો બંધારણીય સુધારો કર્યો બેટા સમજ્યા આમ ઓકે બેટા ચાલો પછી શું કીધું ઈચ સ્ટેટ બી ડિલિમિટેડ ઇન્ટુ ટેરિટોરિયલ પાર્લામેન્ટરી બરાબર એટલે કે મત વિસ્તાર એન્ડ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી ઓન ધ બેસિસ ઓફ અને કઈ સુધી લંબાવતી હતી બેટા 2006 એટલે પછી તમને ડિલિમિટેશન કમિશન નથી દેખાતું કે નહીં બેટા દેખો એના પછી ક્યાં દેખાય છે 2002 પછી દેખાયું 4 જ વખત થયું કે નહીં બેટા હવે પાછું ક્યારે આવે બેટા 2026 પછી વસ્તી ગણતરી આવશે 2031 આ વસ્તી ગણતરી બી નહીં દેખશે દેખ લો અને આ થવાની કે નહીં થવાની એ બી મોટો પ્રશ્ન છે બરાબર આમ તો 2031 વસ્તી ગણતરી થશે બેટા આમ એના બાદ પછી તમને કોણ દેખાશે બેટા ડિલિમિટેશન કમ એટલે હમણાં જે આંકડા છે એ તમને ફાયદો છે એટલે બેટા ખરેખર તમારે 2031 પહેલા પરીક્ષા પાસ કરી દેવી જોઈએ નિયમ જાય ને હે ને આમ મહેનત ઓછી કરી હોય તો પાસ કરી દેજો બેટા ચાલો પી ડિલિમિટેડ પોપ્યુલેશન બરાબર 2001 છે બરાબર બંને માટે હે ને બેટા ઓકે હવે દેખો બેટા આ મેં તમને જે આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો ને બેટા તો આજે તમારા દિમાગમાં અમુક આર્ટિકલ લખાયા 81 82 લખાયા ને બેટા બંને આર્ટિકલ એ બંને આર્ટિકલ આવ્યા 330 332 અને સ્ટેટ માટે 170 આ આર્ટિકલો તો આવ્યા ને બેટા આ કોની સાથે સંકળાયેલા છે એવું તો મગજમાં ખુલ્યું આપણું બરાબર બે બંધારણીય સુધારા બી દેખ્યા કે બેટા આપણે કયા એક 84મો અને એક 87મો બરાબર 1971 નો મેઇન ટાર્ગેટ શું હતો બેટા રાખવાનો વસ્તી નિયંત્રણ બરાબર આમ તમે એમાં ફેર વ્યવસ્થા બી દેખી કે નહીં બેટા બરાબર ફેર વ્યવસ્થા માટે બી આર્ટિકલ આપેલો છે કે નહીં આમ આવું કેમ કરવું પડે તો એની પાછળની કોઈ પ્રોવિઝન હશે એની પાછળ કોઈ જોગવાઈ હશે એ જોગવાઈ આર્ટિકલોમાં હશે આર્ટિકલોમાં નહીં હશે તો આર્ટિકલે પાવર કોને આલ્યો છે બેટા સંસદને અને સંસદે શું બનાવ્યો હશે કાયદો તો મારો છોકરાઓ જ્યારે બી વાંચો ને તો તમારું દિમાગ પહેલા એવું જ તૈયાર કરવાનું કે આ પ્રોવિઝન આ જોગવાઈ બંધારણમાં છે કે કોઈ કાયદામાં છે બસ આના પર એ લોકો સવાલ બનાવે બેટા બરાબર દેખો 52 માં જ તમને દેખવા મળી ગયું હતું કે બેટા દેખ લો 52 માં જ દેખવા મળી ગયું હતું બેટા તો 52 માં શું કર્યું બેટા 50 માં એનેક્ટમેન્ટ થયું આપણું બંધારણ તો 52 માં શું કર્યું બેટા કાયદો ઘડી દીધો કે નહીં સમજ્યા બેટા આમ એટલે આ વસ્તુ છે ક્લિયર બેટા તો દેખો હવે આપણે પહેલી જ પીડીએફ છે ને
હવે તમને સમજવામાં જલ્દી ફાસ્ટ તમે સમજી જશો બેટા. બરાબર, કયો પાન નંબર છે બેટા? આજ ને, લોકસભા બેટા. ઓકે, હવે અહીં દેખજો. હવે આને સમજશો તો ફાસ્ટ સમજી જશો. દેખ લો, બંધારણ દ્વારા લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી બેટા? હા, જેમાંથી વધુમાં વધુ 530 સભ્યો રાજ્યના પ્રતિનિધિ હોઈ શકે બેટા, અને વધુમાં વધુ 20 સભ્યો ક્યાંથી આવે બેટા? કેન્દ્ર શાસિત. તો સાહેબ આ તો 550 થયા. તો પેલા 2 જણા શું આવતા હતા બેટા? એંગ્લો ઇન્ડિયન. સાહેબ એંગ્લો ઇન્ડિયન એટલે હું? ઘેર જઈને સંશોધન કરજો બેટા. બરાબર, આમ મોટે ભાગે એંગ્લો ઇન્ડિયન તમને રેલવેના આજુબાજુ મળે બેટા, હે ને? અરે ટૂંકમાં બાપો કોણ? હા, ઈ ફાધર નોન ઇન્ડિયન હોય, યુરોપનો હોય બેટા. બરાબર, આમ. અને એના વાવાઝોડા જોડે લગ્ન કર્યા હોય બેટા. બરાબર, એ હોય. સમજા? ટૂંકમાં સમજી જાઓ બેટા. આમ વધારે તો હું કહું, ઇન્ટરવ્યુમાં આવું નહીં બોલતા. હો, ઇન્ટરવ્યુમાં આવું નહીં બોલતા કે બાપો કાં તો દાદો બહારનો હોય ને, એવું નહીં બોલતા બેટા. બરાબર, આમ થોડું ઘણું એ લેમન્ટમાં તો હમ મજાક માટે બોલું છું. નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને અપાયેલી હતી. 2019માં 104માં બંધારણીય સુધારા દ્વારા આ જોગવાઈ શું કરી બેટા? બંધ કરાવી. એટલે એંગ્લો ઇન્ડિયન આજે છે જ નહીં. ઓકે, હા, ચાલો પછી દેખો, હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે બેટા? હે ને? પણ ટાર્ગેટ કેટલો હતો બેટા આપણું બંધારણ પ્રમાણે? 550 હતો ને? આમ. અને 545 હતી, એનામાંથી 2 હમણાં જતા રહ્યા બેટા. બરાબર, એંગ્લો ઇન્ડિયન કેન્સલ કરી દીધા. એવી રીતે આપણે વિધાનસભામાં બી હતું ને બેટા, એક એ બી કેન્સલ કરી દીધો. બરાબર, કયો બંધારણીય સુધારો હતો બેટા? 126મું બંધારણીય સુધારા બિલ હતું, અને 104મો બંધારણીય સુધારો હતો. પેલું બિલ હતું બેટા. હા, આવું બી પૂછેલું છે પરીક્ષામાં. બિલ અલગ હોય, વસ્તુ હોય ને ભાઈ. સાઇન થઈ ગયા બાદ બંધારણીય સુધારો થઈ ગયો હતો. બંધારણીય સુધારો તમે ભણ્યા હતા કે નહીં બધા? બરાબર, આમ બંધારણીય સુધારામાં શું હોય બેટા? લોકસભા રાજ્યસભાની અંદર પ્રેઝન્ટ વોટિંગ 2/3 ટોટલનું 1/2 અને અડધા રાજ્યો, એને ક્રમ મળે ને બેટા. તો 104નો ક્રમ મળ્યો છે એનો મતલબ આવી જ પ્રોસેસ હશે. 368 ક્લોઝ 2 વાળી જ ને? આમ. ઓકે, તો હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા 543 મર્યાદિત કરી, જેમાં 530 સભ્યો રાજ્યના, 13 સભ્યો ક્યાંના બેટા? કેન્દ્ર શાસિત. અને ઘણા એ જ ખબર નહીં હોય કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે હું એમ. બરાબર, આમ આવડે કે બેટા? સાહેબ યુનિયન ટેરેટરી એ તો અંગ્રેજી થયું. બરાબર, આમ. હે ને? તઈ ગવર્નર હોય કે નહીં બેટા? વાહ રે વાહ. બરાબર, આમ. હે ને? ડાયરેક્ટ સેન્ટરનું શાસન ચાલે ને ભાઈ. તઈ ગવર્નર હોય. હા, વહીવટદાર કોણ હોય? વહીવટદાર. હા, ઠીક છે. લોકસભાના સભ્યો મત વિસ્તારોમાંથી લોકો દ્વારા કેવી ચૂંટણીથી આવે બેટા? કેવી ચૂંટણી છે? હા, અહીંયા પ્રત્યક્ષ ચૂંટણી છે, પ્રત્યક્ષ લોકશાહી નથી. આપણી લોકશાહી તો કેવી છે બેટા? પરોક્ષ. બરાબર, આમ. આમ રાજ્યસભામાં જ્યાં પરોક્ષ પદ્ધતિથી સભ્યો ચૂંટાય, ત્યાં લોકસભામાં કઈ ચૂંટણી બેટા? પ્રત્યક્ષ. રાજ્યસભાની જેમ લોકસભામાં દેખ લો, રાજ્યસભામાં સપ્રમાણ પ્રતિનિધિત્વ, બરાબર, એ અહીં હોતી નથી. અહીંયા તો કયું છે બેટા? ટેરિટોરિયલ રિપ્રેઝન્ટેશન, પ્રાદેશિક પ્રતિનિધિત્વ પ્રણાલી. ભણ્યા કે નહીં? બરાબર, એ બીજું કંઈ જ નહીં બેટા. કોણ નક્કી કરશે આવું પ્રાદેશિક પ્રમાણે બેઠકોને ફાળવવાનું? ડિલિમિટેશન કમિશન. ઓકે બેટા, હે ને? ઉપર આધારિત છે. આવી ચૂંટણી માટે મત વિસ્તારો તૈયાર કરવા બંધારણ નિમ્નલિખિત જોગવાઈઓ આપે છે. કોણ આપે છે બેટા? બોલો. હા, એ ખબર હોવી જોઈએ. કોણ જોગવાઈ આલે એ પહેલા ખબર હોવી જોઈએ. તો કોને આલી બેટા? બંધારણ. હા, ચાલો તો બંધારણે પહેલી કઈ જોગવાઈ આલી દેખ લો. પહેલી કઈ આપી? આ જોગવાઈ કોની છે? આ જોગવાઈ કોને આલી? બંધારણે આલી. હને? તો બંધારણે શું કીધું? હવે સમજો, જે મેં સમજાયું છે એ જ છે. હને? શું કીધું બંધારણે? રાજ્યોને એ રીતે બેઠકો ફાળવવાની. હું બોલ્યો બેટા? બોલો. રાજ્યોને. અહીં રાજ્ય એટલે અનુચ્છેદ 12 એમ નહીં કહેતા હો. અહીં રાજ્ય એટલે બેટા આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ. બરાબર, રાજ્યો તો આવડે છે બેટા? હા, કર્ણાટક દેશ નથી બેટા, રાજ્ય છે. બરાબર, આમ. તો મધ્યપ્રદેશ આ રાજ્યો છે બેટા. રાજ્યોને એ રીતે બેઠકો ફાળવવામાં આવશે કે જેથી કોઈ એક રાજ્યને મળતી બેઠકો, કોઈ એક રાજ્ય એટલે મેં ઉદાહરણ ગુજરાત લીધું હતું કે બેટા, કોઈ એક રાજ્યને મળતી બેઠકો અને તેની વસ્તીનો ગુણોત્તર 1:200 લીધો હતો કે બેટા, તમામ રાજ્યો માટે એક સરખો રહે. આ જોગવાઈ 60 લાખથી ઓછી વસ્તી હારું નથી. બરાબર, 60 લાખથી ઓછી વસ્તી જે રાજ્ય ને એના માટે આ નથી. ઓકે, હા, એ નક્કી કોણ કરે? સંસદ બેટા. કોને હાલ દીધું બંધારણે આ બાબત? સંસદને. બરાબર, પાવર ટ્રાન્સફર કરી દીધું. મજાની વાત આવી છે.
સાહેબ આ તો તમે કીધું એ જ, આ તો મને પેલું એને 81 ભણાતું તું ઈ જ છે કે નહીં? આર્ટિકલ 81 આજ તો કહેતો હતો બેટા, ભણ્યા ને હમણાં આપણે. આર્ટિકલ 81 શું કહેતો હતો બેટા? બરાબર, તમામ રાજ્યોમાં સેમ, જેવું તમે એક રાજ્યને આપ્યું એ રીતે, તો એ જ છે કે નહીં બેટા એમ કહો. પહેલું સેન્ટેન્સ દિમાગમાં આવ્યું? હા. બીજું સેન્ટેન્સ શું કે છે? હા મળજો બેટા. પહેલું કેટલાના દિમાગમાં આવી ગયું બેટા? 1 = 200 નું ઉદાહરણ લઈને સમજાવ્યું હતું ને મેં? હા, આવી ગયું મગજમાં? ઓકે. એનો મતલબ અહીંયા બેટા ગેમ, બેઠક, સીટ એન્ડ પોપ્યુલેશનની છે કે નહીં? બોલો. હા. ઓકે બેટા, ચાલો અહીં દેખજો બેટા. રાજ્યમાં મત વિસ્તારો, રાજ્યમાં આ એમપી ની વાત થઈ રહી કે નહીં બેટા? આ એમપી ની વાત થઈ રહી. શું કીધું બેટા? રાજ્યમાં મત વિસ્તારો એ રીતે તૈયાર કરાશે કે જેમાં કોઈ મત વિસ્તારની વસ્તી અને એ મત વિસ્તારને ફાળવેલ બેઠકોનો ગુણોત્તર રાજ્યના તમામ મત વિસ્તાર માટે કેવો રે બેટા? આ તો સેમ સ્ટેટની વાત થઈ કે નહીં? જ્યારે આ આખા ભારતની વાત થતી હતી બેટા, આ કોની થઈ રહી? કોણ બેટા? પ્રપોર્શન, ગુણોત્તર, વસ્તીનો અને બેઠકનો બદલાવની જોઈએ કે નહીં? હવે તમે એ જિલ્લાને દેખવા જાઓ કે તાલુકાને દેખવા જાઓ બેટા, તો એ તો વહીવટી એકમો છે કે નહીં? બરાબર. આમ કેટલાના મગજમાં આ વસ્તુ ઉતરે છે બેટા? દેખો ઘણાના ખબર નથી પડતી બેટા. હું ઇલેક્શનમાં જાઉં તો ઘણા એમ કે હું આ બધું સંજેલી બાજુ કઈ રીતે જાઉં, કે આ થારું આપણામાં આવતું જ નથી એમ કે ઘણા તો એને ખ્યાલ જ નથી યાર. બરાબર, લોકોના બધી વસ્તુ દિમાગમાં નથી બેટા. તમે ભણો છો, આ તૈયારી કરો છો એટલે તો ભણવું પડે બેટા. બરાબર. આમ નહીં તો ઘણા તો એમ કે આપણે હમણાં હાનું ઇલેક્શન કે રશિયાના રાષ્ટ્રપતિનું એમ કેવા. બરાબર, એનામાં આપણે વોટ આલવાનો એવું એવા બી પડ્યા છે બેટા, દેખ લો. હે ને? આમ તો દેખ લો. એટલે સમજો બેટા, બંને સેન્ટેન્સ કેટલાના દિમાગમાં આવી ગયા? આયા બેટા. પેલું કોની વાત કરી રહ્યું બેટા? એમપી. શું કીધું બેટા? દેખ લો. એક રાજ્યમાં જેવી કન્ડિશનો એવી ક્યાં રાખવાની બેટા? તમામ રાજ્યોમાં. હે ને? આ કોની વાત કરી રહ્યું બેટા? એક જ રાજ્યમાં. બરાબર. અને બેઠક, મત વિસ્તાર, બેઠક, મત વિસ્તાર, બેઠક સામે પોપ્યુલેશન. સમજાય બેટા? પોપ્યુલેશનના બેઝ પર જ મત વિસ્તાર નક્કી કરશે ને બેટા. એ મત વિસ્તાર એ શું બેટા? કોન્સ્ટિટ્યુઅન્સી. બરાબર. આમ દેખો, આને તમે મેં કાયદાની ભાષામાં એક વસ્તુ તમને શીખવાડી દીધી, આ મારા જ્યુરિસ્ડિક્શનમાં નથી એમ કે નહીં બેટા? આમ તો પોલીસોના જ્યુરિસ્ડિક્શન હોય, ન્યાયાલયના બી જ્યુરિસ્ડિક્શન હોય. બરાબર. આમ પણ આપણે અહીંયા કોને નક્કી કરવાનું છે બેટા? સીમા. બરાબર. સીમા હેદર નહીં. બરાબર. આમ અહીં નક્કી કર્યું. ચાલો આટલું શીખ્યા બેટા. જાઉં બેટા આગળ, બોલો કે? હા. હા, તમે કોન્ફિડન્સ રાખશો બેટા તો સમજાવવામાં તકલીફ પડે તો તરત પૂછી લેજો. બરાબર. આ વાત 81માં કરી હતી કે નહીં બેટા? 81માં કરી હતી ને? ઓકે. એનો મતલબ સાહેબે 81મો અનુચ્છેદ નહીં લખ્યો, પણ તમને તો ખબર પડી ગયા 81મો અનુચ્છેદ છે એમ. ઓકે, ચાલો હવે અહીં દેખજો બેટા. ઉપરોક્ત જોગવાઈ અનુસાર, ઉપરોક્ત જોગવાઈ એટલે પહેલી ને બીજી હમણાં ઉપર થઈ. ઉપરોક્ત જોગવાઈ અનુસાર મત વિસ્તારો તૈયાર કરવા માટે છેલ્લી વસ્તી ગણતરીના આંકડે ધ્યાનમાં લેવાશે. એટલી વસ્તી ગણતરી 51માં થઈ, તરત 52માં આવી ગયું કે નહીં એમ કહું? હે ને? હા. તેથી જ દરેક વસ્તી ગણતરી બાદ રાજ્યોને ફાળવવામાં આવતી બેઠકો, રાજ્યોને ફાળવવામાં આવતી બેઠકો, મગજ ચાલે છે? ભારતનો નકશો દેખાય છે? બરાબર. ભારતનો નકશો દેખાય છે બેટા? હા. બાંગ્લાદેશ નથી આવતું ને અંદર? ઓકે. શું કે છે? દરેક વસ્તી ગણતરી બાદ રાજ્યોને ફાળવવામાં આવતી બેઠકો અને તે બેઠકોની રાજ્યમાં અલગ અલગ મત વિસ્તારોમાં વહેંચણી માટે ફેર વ્યવસ્થા કરવાની રહેશે. અચ્છા, રીએડજસ્ટમેન્ટ. આવી વાત તો આ ક્યાં લખેલું હતું બેટા? 82. સમજ્યા? કારણ કે વસ્તી વધશે બેટા. વસ્તી વધશે તો કોઈ મત વિસ્તાર નાનો બી થશે, અને વસ્તી ઘટશે તો કોઈ મત વિસ્તાર મોટો બી થશે બેટા. તો થોડી મરોડી સીમાંકન બદલવું પડશે કે નહીં બેટા? ડીમાર્કેટ અલગ કરવું પડશે ને? તો આ બધું કયા પ્રમાણે કરવાનું બેટા? 82માં અનુચ્છેદ પ્રમાણે. તો ફેર વ્યવસ્થા કરવી પડશે બેટા. શું કરવી પડશે બોલો? ફેર વ્યવસ્થા. હવે અહીં દેખજો બેટા, આ એક વિસ્તાર છે બેટા, એક વિસ્તાર છે. હવે હું કરી રહ્યો દેખજો, આ જ વિસ્તાર છે બેટા, આ જ વિસ્તાર છે, આ જ વિસ્તાર છે. આ પેલું, આ બીજું, આ ત્રીજું. અહીંયા 9 બેઠકો જ હતી કે નહીં બેટા? 9 બેઠકો હતી કે નહીં?
બેઠકો મેં 9 જ રાખી, પણ આ વિસ્તાર અહીં વધી ગયો કે નહીં બેટા? એમ સાહેબ એવું કેમ થયું? બેટા અહીં વસ્તી ઘટી હે તો અહીં વધી હે કે નહીં? મત વિસ્તાર કેવો થઈ ગયો બેટા? નાનો, પણ બેઠક નહીં બદલાઈ. પણ મેં શું કરી દીધું બેટા? સીમાંકન બદલ નાખ્યું કે નહીં? સમજે એને વંદન બેટા. મેં સીમાંકન બદલ નાખ્યું કે નહીં? હવે રહ્યો હું એમપી, મને ખબર છે કે અહીંયા આપણને બરોબર વોટ મળતા નથી. હેલો, સમજે એને વંદન. અને નહીં સમજે એને તો ઘણું અભિનંદન. બરાબર, આમ સમજે એને વંદન બેટા. દેખ લો, હું એમપી, મને ખબર છે કે સારું મને અહીંના જે વોટ છે ને એ 10% ઓછા પડે છે. આ મળી જાય અહીં તો આપણા વાળા જ રહેશે, ભુરિયાન ડામોર. બરાબર, અને જાત પ્રમાણે જ વોટ આલ હે. જો સીમાંકન પંચ આટલું કરાવ દે બેટા, પેલા 10% એક્સ્ટ્રા એડ કર લે કે નહીં એમ કહું. હવે આ પોલિસી શરૂ થઈ જાય કે નહીં બેટા? પોલિસી સ્ટાર્ટ થઈ જાય, સમજો વાતને. એટલે બેટા આનો હેડ કોણ હોય માર છોરાઓ ખબર? આમ બંધારણના ઘડવૈયાઓ છે ને બેટા, કંઈક અલગ જ હતા. એમને પાર્લામેન્ટ ચોખ્ખું કીધું કે આ એક એવી વસ્તુ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ. એટલે તો સુપ્રીમ કોર્ટ શું છે બેટા? બંધારણીય બોડી છે કે નહીં? બરાબર, ઇલેક્શન કમિશન શું છે બેટા? બંધારણીય બોડી છે કે નહીં? આના હેડ એવા માણસો કેમ નહીં બનાયા બેટા જે એકદમ એક્ઝિક્યુટિવ હોય? આના માણસો એવા કેમ બનાયા કે જ્યુડિશરીમાં છે? હવે સમજાય બેટા? આમ એટલે, અને જો તમે આને ડિસ્ટર્બ કરવા જાઓ બેટા તો અનુચ્છેદ 50 આવી જાય કે નહીં? કારણ કે અનુચ્છેદ 50 શું કે બેટા? 3 કેવા રહેવા જોઈએ? અલગ. એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી અને લેજિસ્લેટિવ. સમજો છો બેટા હું જે સમજાવવા માંગુ છું? આ ખરેખર આ મારે નહીં સમજાવવું જોઈએ બેટા, આ પોલિટિકલ સાયન્સ છે. આ બધું નહીં સમજાવું, પણ મને એમ થઈ જાય સમજાવ દઉં. હું ભણી રહ્યો એ જ ખબર પડે ને, હે ને? આમ બાકી મારે આ ભણાવવાનું હોય બેટા. બરાબર, અહીં પાછા આ સમજીને પાછા અચ્છા આ આવું થયું હતું. પણ બેટા પેલા સવાલ કેમ પૂછે બેટા? ઇન્ટરવ્યુમાં તમને પૂછે કે મેન્સમાં પૂછે, ત્યારે તમે આવું એક ઉદાહરણ લઈને સમજાવ દો તો પેલા સમજે કે હા ભાઈ, બરાબર, કે કાં તો આને મહેનત કરી કાં તો આને ભણાવવાવાળાએ કરી. ભણાવવાળાએ જ કરી છે. બરાબર, અહીં દેખજો. તો શું કરવાનું છે બેટા? બોલો, ફેર વ્યવસ્થા કરવાની કે નહીં? આ ફેર વ્યવસ્થા સમજણ પડી? ઓકે. હવે આ જોગવાઈ મુજબ સંસદને લોકસભાની બેઠકોની રાજ્યો વચ્ચે ફાળવણી અને મત વિસ્તારો તૈયાર કરવાની સત્તા અપાયેલી છે. વાહ સાહેબ વાહ. એનો મતલબ 82માં અનુચ્છેદ પ્રમાણે બંધારણે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાએ પાર્લામેન્ટને કહી દીધું કે તમારે લો બનાવવાનો, લો બનાવીને રીએડજસ્ટમેન્ટ કરવાનું, ફેર વ્યવસ્થા કરવાની. હવે સમજણ પડી? અને આ જ ફેર વ્યવસ્થા એટલે બીજું કઈ જ નહીં, સીમાંકન પંચ. અને આવા સીમાંકન પંચ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને સ્ટાર્ટ થયું એટલે દેખ લો, આ સત્તાનો ઉપયોગ કર્યો કોને? અને પછી કાયદા ઘડ્યા કે નહીં બેટા? બરાબર, હવે આ કાયદો ઘડ્યો બેટા એટલે આયોગ બન્યું, આયોગ બન્યું તો સંસ્થા બની, સંસ્થા બની પછી કામ કરશે કે નહીં બેટા એમ કહો? તો 4 વખત સીમાંકન પંચ અધિનિયમ લાગુ કર્યો. આ કાયદા હેઠળ સીમાંકન પંચ નું આયોજન કરાયું જે મત વિસ્તારો તૈયાર કરશે. સમજ્યા બેટા? આમ હવે તમારા દિવસો ખરાબ હોય ને બેટા તો એમ બી પૂછે કયા વરે વરે થયું તું એ. પણ દેખ લો બેટા, યુપીએસસી ખાલી એટલું જ પૂછ્યું કેટલી વાર થયું. બરાબર, કેટલી વાર થયું બેટા? 4 વાર. હવે આ સવાલ કોઈ દેખે જ નહીં બેટા, ક્યાંથી આવ્યો હે એમ કે સમજ્યા હે આ પોઈન્ટને તો આવડે બેટા. બરાબર, આમ ઘણા કે સાહેબ 15 ફેબ્રુઆરીએ કોર્સ પૂરો કરી દે, એમ થોડી થાય કઈ. બરાબર, આમ ઘણું વિચારવું પડે બેટા. બરાબર, એક એક પોઈન્ટ દેખો બેટા, હું એમ કહું કે 10 દિવસમાં પૂરું કરે એની કરતા હું 14 દિવસમાં પૂરું કરું, 15 દિવસમાં, 5 દિવસમાં તમે અનિલ અંબાણી બની નથી જવાના બેટા. બરાબર, નાના સાહેબ અમે તો સમય આમ એક એક મિનિટનો સદુપયોગ કરીએ છીએ. એટલે તો રીલો દેખવામાં 2 કલાક બગાડીએ છીએ. સાચું બોલ્યો? સાચું બોલ્યું? તમારે ટાઈમ છે જ નહીં. અહીં દેખજો, અમે જો બેટા, હવે રાજ્યસભા લોકસભા, હવે અહીં દેખજો બેટા, આ આવડી ગયું બોલો. હાલમાં આટલી, અહીંયા હાલમાં આટલી, અહીં 12 જણા નિમાય ને બેટા, રમતવાળા બી આવે નહીં? હા, નહીં આવે. બરાબર, ચાલો અહીં તો એવું હોય જ નહીં બેટા, અહીં તો સીધા ચૂંટાઈને જાય. ચાલો આ પરોક્ષ ચૂંટણી, આ કેવી? અહીં સપ્રમાણ પ્રતિનિધિત્વ બેટા. બરાબર, અને આ કેવું બેટા? પ્રાદેશિક. હવે અહીંયા તમે 1 2 3 4 ઉભા રહ્યા હોય બેટા, બરાબર, 100 વોટ હોય બેટા. બરાબર, આન 26% મત મળ્યા હોય, બરાબર, આન 24 મળ્યા હોય, આન 25 મળ્યા હોય, આન 12 મળ્યા હોય, બીજા એમ કે ની નાખું એક બી નોટા, તો બી આ 26 વાળો જીતી જાય કે નહીં બેટા? હે ને? કેમ? ફર્સ્ટ પાસ્ટ પોસ્ટ સિસ્ટમ. જે પહેલા પહોંચ્યો એ જીત્યો. આન ભલે 74 જણા નફરત કરતા હોય, એને ચાહતા જ નહીં મળે. બરાબર, આમ ધાબડું જ દેખવાનું નહીં ગમતું એમ કે
તો બી આ જીતી ગયો કે નહીં બેટા? જીતી ગયો કે નહીં એમ કહો? હા, કેમ? કારણ કે 26 જણા મન ચાહે છે. એ 26 ના દમ પર 100 પર રાજ કરે કે નહીં બેટા? પણ અહીં એવું નહીં હે બેટા. સપ્રમાણ પ્રતિનિધિત્વ શું હોય બેટા ખબર? અહીંયા જે વોટ હશે ને એમાં વોટ અહીં ટ્રાન્સફર થવાનો કે નહીં? ટ્રાન્સફર થયા બાદ શું હશે બેટા? કોટા સિસ્ટમ. બરાબર. અને આ પાર્ટીઓને કેટલા પર્સન્ટેજ વોટ મળ્યા એ વોટની ગણતરી કરશે બેટા. એનો મતલબ એક પણ વોટ વ્યર્થ જશે નહીં. સમજ્યા? વોટ ટ્રાન્સફર થશે આમ. અને અહીંયા જે બેઠકો જશે ને સપ્રમાણ પ્રતિનિધિત્વના બેઝ પર, એ જે બેઠકો જશે અહીંયા પાર્ટીને કન્સિડર કરાય બેટા. એ પાર્ટીને મત કેટલા મળ્યા છે, એ વોટને ધ્યાનમાં લેવાય. અને ઈ બેઝ પર માણસ રાજ્યસભામાં જશે. માન લો કે રાજ્યસભામાં 4 બેઠક જવાની છે, બરાબર, તો 2 બેઠક બીજેપીની હશે, તો 1 બેઠક આપની હશે, તો 1 બેઠક કોની હશે બેટા? કોંગ્રેસની. એને મત કેટલા મળ્યા છે એના બેઝ પર એ પાર્ટીને, એ પ્રમાણે એ લોકો એમનો એક એક કેન્ડિડેટ ઊભો કરશે. હવે એ કેન્ડિડેટ ઊભો થયા બાદ સાંભળજો બેટા, એ કેન્ડિડેટ ઊભો થયા બાદ કેટલા કેન્ડિડેટ થયા બેટા? 4 થયા કે નહીં? કેટલા થયા? 4. એ 4 કેન્ડિડેટને વોટ આલવાનો તમામ એમએલએ આપણા 182 છે કે નહીં બેટા? માન લો 4 જણાને મોકલવાના છે કે, બરાબર, તો 182 તમામને મત આલ હે ભાઈ. નહીં સમજ્યા હજુ? એમાં જેની ઓછા મત મળ્યા હશે એનો વોટ શું થશે બેટા? ટ્રાન્સફર. અને જે પહેલા કોટો અચીવ કરી લે 50% +1, બરાબર, એ ભાઈ જાહે રાજ્યસભામાં. એટલે મત શું થશે બેટા? ટ્રાન્સફર થશે. સમજણ પડી બેટા? એટલે અહીંયા કઈ સિસ્ટમ આવશે બેટા? સપ્રમાણ પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. મારા છોરાઓ યાદ રાખજો, આપણે સપ્રમાણ પ્રતિનિધિત્વ સાથે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ રાખ્યો છે. બીજી જગ્યાએ તો ઓનલી ફોર શું છે બેટા ખબર? પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન. તઈ તો ખાલી સપ્રમાણ પ્રતિનિધિત્વ જ છે, બરાબર. તમે અમેરિકામાં જાઓ ને બેટા, તો 50 રાજ્યો છે, 50 રાજ્યમાંથી દરેક રાજ્યમાંથી 2 જ જણા મોકલવાના. સમજ્યા? અહીં આપણે એવું નથી બેટા, આપણે એવું નથી, બરાબર. આમ સપ્રમાણ પ્રતિનિધિત્વમાં બેટા વોટનું પર્સન્ટેજ દેખવામાં આવે અને પછી પાર્ટીના કેન્ડિડેટો મોકલવામાં આવે, બરાબર. આ એક સિદ્ધાંત છે બેટા. આ સિદ્ધાંતનો રાજ્યસભામાં ભારતના બંધારણના ઘડવૈયાએ ઉપયોગ કર્યો છે. આ સિદ્ધાંતો, અને આ સિદ્ધાંત છે પશ્ચિમી દેશોમાં ચાલે છે. આ સિદ્ધાંત, એનો ઉપયોગ અહીં કર્યો છે. એમ સમજણ પડે છે? કેમ આવું કર્યું હશે? તો તમારો જવાબ હોવો જોઈએ કે ભારત એ વિવિધતાને વરેલો દેશ છે. ધર્મ, જાસા, ભાષા, જ્ઞાતિ, બરાબર, એ તમામના રિપ્રેઝેન્ટેટિવો પહોંચે, એમનો મત એળે ના જાય, એટલે વ્યર્થ ના થાય, એટલે નિરર્થક ના જાય, એટલે. હવે સમજ્યા? આમ એ રીતે રાજ્યસભા મોકલે છે બેટા, બરાબર. આમ એટલે રાજ્યસભા આમ સમજાવવા જાવ તો ઘણો ટાઈમ જાય બેટા, બરાબર, પણ એક્ઝામમાં ખાલી એટલું છે. આ પછી પોલિટિકલ સાયન્સ પર જતું રહ્યું બેટા, બરાબર. આમ એટલે ચાલો, કાર્યકાળ કેટલો બેટા? 6 વર્ષ. બંધારણે નક્કી કર્યો હતો ને બેટા? હા, બંધારણે નથી નક્કી કર્યો બેટા, કાયદો બન્યો હતો. કયો કાયદો બન્યો હતો બેટા? RPA 1952. એમાં 6 વર્ષનો કાર્યકાળ છે, બરાબર. ઓકે, અહીં તો કેટલો બેટા? 5. આ તો લંબાઈ બી ખરો ને અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ જાય તો પૂરું બી થઈ જાય બેટા, બરાબર. આમ અહીંયા વિસર્જન નહીં કરી શકાય બેટા, અને અહીં વિસર્જન કરી શકાય, બરાબર. આમ અહીંયા ઓછામાં ઓછું વર્ષ કેટલું? 30. અહીં કેટલું? 25. વિચાર કરો, તમે બી જઈ શકો. અહીં 25 વાળું કોઈ ખરું બેટા? કોઈ નહીં મળે. વાહ, તો સારું કહેવાય. એનો મતલબ તમારે હમણાં જ મૂછના દોરા ફૂટ્યા હે ને બેટા? અહીં અનામત હોતું નથી. અહીં અનામત હોત કણ શું કરે કે, બરાબર. આમ અને અહીંયા SC ST માટે શું હોય બેટા? અનામત. ક્લિયર બેટા? હવે લોકસભા રાજ્યસભાના 4 વાક્ય આવે તો બી જવાબ સુધી પહોંચી જાઓ કે નહીં? બોલો હા કે ના? તો બોલો બેટા, બરાબર. આમ ઓકે, ચાલો અહીં જજો બેટા. હવે દેખો, લોકસભાની ક્યાં કેટલી બેઠકો છે, રાજ્યસભાની ક્યાં કેટલી બેઠકો છે, આવડે બેટા? આવડશે કે? હા, કરજો બેટા. હવે દેખો, અહીં આપણે ભણીએ બેટા. આ ધ્યાનથી ભણવાનું છે, બધાને ધ્યાન નહીં. હાવ તો જોશ, અરે હાવ મરેલા બોલે હુદા નહીં. દેખ લો, 42મો બંધારણ સુધારો. આ બધું મેં ભણાવ્યું છે બેટા, પણ હું વંચાડું કેમ ખબર? કારણ કે તમને વિડીયો રેકેપ કરીને સામે ચોપડી રાખીને ભણી શકો બેટા. તો 42મો બંધારણ સુધારો 1976માં રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકની ફાળવણી 1971ની વસ્તી ગણતરીના આંકડા આધારે 2001 વર્ષ સુધી સ્થગિત કરી દેવાય. હવે સાંભળજો બેટા, 76 71 પછી જ આવે કે નહીં? બરાબર. હા, તો 42માં બંધારણ સુધારા 1976માં શું કહી દીધું? કે 2001 સુધી
કીધું બેટા દેખો આ બંધારણીય સુધારો રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકો કે કોણ આવ્યું બેટા એમપી ઓકે લોકસભાની બેઠકો કોની વચ્ચે બેટા રાજ્યો વચ્ચે ફાળવણી બરાબર કયા બેઝ પર કરે બેટા 82 है ने कई वस्ती देखवानी बेटा 71 क्या सुधी स्थगित कर दी बेटा पण बेटा पछी शुं कर्युं जेवुं 2001 आव्युं वस्ती गणतरी थई बराबर तो कयो बंधारણીય सुधारो कर्यो बेटा 84 અને હું કહી દીધું ખબર આ ફાળવણી 2026 વર્ષ સુધી સ્થગિત કરવામાં આવી આનો મુખ્ય ઉદ્દેશ શું હતો બેટા સમજ્યા નહીં તો વસ્તી વધાર્યા કરે બેટા એની બેઠકો વધતી જાય કે નહીં માર છોરો સમજણ પડે છે આમ જે સમજે એને વંદન હો હા ફરી બોલું બેટા શું કીધું બેટા પહેલા આમાં તમે શું સમજ્યા બેટા આમાં એમ સમજ્યા સાહેબ કે 1976 ની અંદર 42મો બંધારણીય સુધારો થયો એમાં એમ કીધું કે 1971 ની વસ્તીના આધારે 2001 સુધી જ રાજ્યો વચ્ચે એમપી ની બેઠક ફાળવવામાં આવશે હા કે ના કીધું બેટા આટલું ઓકે ચાલો પછી શું કીધું બેટા બોલો પછી જેવું 2001 આવ્યું તો કયો બંધારણીય સુધારો કરી દીધો બેટા બોલો 84મો એમાં હું કહી દીધું ખબર કે રાજ્યો વચ્ચે જે એમપીની બેઠકોની ફાળવણી થાય છે વસ્તીના બેઝ પર એ ક્યાં સુધી સ્થગિત કરી દીધી બેટા 2026 સુધી હવે જો આની સમજણ પડે તો મરો બેટા આ થઈ ગયું બેટા એમપીની બેઠકોનું હવે અહીં દેખજો બેટા મજા અહીં છે દેખ લો હવે આ જ બંધારણીય સુધારો 84 માં થયો બેટા 2001 માં રાજ્યોમાં મત વિસ્તારોની ફેર વ્યવસ્થા 91 ની વસ્તી ગણતરીના આંકડાઓને આધારિત કરવાની જોગવાઈ કરવામાં આવી ક્યાં કીધું બેટા દેખો રાજ્યોની અંદર તો બેટા એમએલએ થયો ને બરાબર તો રાજ્યોમાં મત વિસ્તારોની ફેર વ્યવસ્થા રીએડજસ્ટમેન્ટ કયો અનુચ્છેદ બેટા બરાબર ઓકે કઈ વસ્તી ગણતરી દેખવા કીધી અને એમપી કઈ દેખવા કીધી હતી હે ને ઓકે આધારે જોગવાઈ કરવામાં આવી પાછળથી 87મો બંધારણીય સુધારો કર્યો બેટા આ ફેર વ્યવસ્થામાં 2001 ની વસ્તી ગણતરીના આંકડા આધારિત કરવાની જોગવાઈ કરાઈ ખાસ નોંધવું કે આ રાજ્યોને લોકસભામાં ફાળવેલ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં એ તો એટલી જ રહેશે ને બેટા મત વિસ્તાર બદલાશે ને ખાલી બેઠકોમાં કોઈ ફેરફાર થશે નહીં મત વિસ્તારોમાં ફેરફાર થાય શું બોલ્યો બેટા મત વિસ્તારોમાં ફેરફાર થશે બેઠકોને ફેરફાર થશે નહીં કારણ કે કોઈ જગ્યાએ વસ્તી વધી હશે તો કોઈ જગ્યાએ વસ્તી ઘટી હશે બેટા સમજ્યા આ કામ કોણ કરી રહ્યું બેટા સીમાંકન પંચ બરાબર આમ હવે અહીં દેખજો બેટા એ મજા છે હવે આ આવ્યું બેટા દેખ લો લોકસભામાં અનુસૂચિત જાતિ એટલે એસસી અને અનુસૂચિત આદિજાતિ એટલે કોણ બેટા એસટી માટે અનામતની વ્યવસ્થા કરાયેલી છે કયો અનુચ્છેદ હતો બેટા 330 ઓબીસી માટે નથી બેટા એસસી અને એસટી ઉમેદવારો બિન અનામત બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે વિચાર કરો અનામત બેઠક એટલે બેટા રિઝર્વ બેઠક પેલા રિઝર્વ બેઠકથી જ ચૂંટણી લડતા હતા કે નહીં હવે તો રિઝર્વ નહીં હોય ને તો બી થઈ જાય લડી શકે સમજો વર્ષ 2001 84માં બંધારણીય સુધારો આવી અનામત બેઠકો 91 વસ્તી ગણતરીના આંકડા આધારિત નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી પાછળથી બેટા 87માં શું કર્યું બેઠકો 1 ની વસ્તી ગણતરીના આંકડા આધારે છે ટૂંકમાં સમજો બેટા 84મો હતો ને 87મો હતો 87 કોને કન્સિડર કરી રહ્યો બેટા 2001 ને અને આ કોને કરતો હતો બેટા 1951 સમજ્યા એનો મતલબ હમણાં આપણે કોને કન્સિડર કરી રહ્યા બેટા 2001 સમજ્યા હમણાં આપણે કોને કન્સિડર કરી રહ્યા 2001 કોના માટે બેટા એસસી એસટી ની અનામત બેઠકો માટે આની પહેલા કેવું હતું બેટા કે ફક્ત અનામત બેઠક પર જ એસસી એસટી ઇલેક્શન લડતો હતો ને બેટા હવે અહીં કેવું કરી દીધું બેટા એસસી એસટી બિન અનામત બેઠક પર પણ ચૂંટણી લડી શકે છે એનો મતલબ પહેલા વ્યક્તિ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીસમાં જ લડતો હતો કે નહીં બેટા બરાબર અને ત્યાં એની સંખ્યા હશે એ પ્રમાણે અનામત બેઠક મળેલી હશે રિઝર્વ વાળી બેઠક હશે તો જ ને બેટા અરે પંચાયતમાં બી આવે છે કે બેટા આવું રિઝર્વ બેઠકને આમ ઓકે બેટા તો દેખ લો બેટા અહીં સુધી હું તમને સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા બરાબર 84મો ક્યારે આવ્યો બેટા 2001 87 ક્યારે આવ્યો બેટા 2003 બરાબર એસસી એસટી માટે અનામતવાળી બાબત જે હતી એ ક્યાં સુધી કરી દીધી બેટા 26 સુધી એવી જ રીતે એમપીની બેઠકો બી ક્યાં સુધી કરી દીધી 26 સુધી બરાબર આમ હે ને અને હવે આપણે કઈ વસ્તી ગણતરી દેખી રહ્યા છે બેટા 2001 કઈ વસ્તી દેખી રહ્યા છે બેટા આપણે 2001 અહીં સુધી કોઈને કઈ તકલીફ બેટા સમજ્યા પરફેક્ટ બરાબર શું સમજ્યા બેટા આજે આપણે ખબર સીમાંકન પંચ બરાબર કોર્ટમાં પડકારી શકાય બેટા આને
સંસદમાં એનું મોડિફિકેશન થઈ શકે? હા, બરાબર. આમ એને એ લો દ્વારા એને એન્ફોર્સ મળેલો છે કે નહીં, પાવર મળેલો છે ને બેટા? આમ ઓકે. હવે દેખો, રાજ્યસભાની જેમ રાજ્યસભાની જેમ લોકસભા કાયમી ગૃહ નથી. લોકસભાનો સામાન્ય કાર્યકાળ કેટલો બેટા? 5 છે બેટા, 5. પણ 5 વર્ષ પહેલા પણ આપોઆપ એનું શું થઈ જાય? વિસર્જન. ક્યારે? જ્યારે અવિશ્વાસની દરખાસ્ત આવી જાય. લોકસભા તમે દેખો, લોકસભા છે બેટા, લોકસભા છે ને, તો લોકસભામાં બહુમતી વાળો પક્ષ રાજ કરશે કે નહીં? જે પક્ષને બહુમતી હશે, બરાબર, બહુમતી એટલે કેટલું? 273 પ્લસ એની બેઠકો હશે. 273 MP જે પાર્ટીના હશે, જે પક્ષના હશે, એ બહુમતીમાં હશે. પણ માન લો અવિશ્વાસનો દરખાસ્ત આવી, નો કોન્ફિડન્સ મોશન, બોલો તો નો કોન્ફિડન્સ મોશન, એ રજૂ થયું અંદર, અને આની બેઠકો 273 થી ઘટી ગઈ બેટા, તો સરકાર પડી જાય કે નહીં બેટા? અને સરકાર પડી ગઈ એટલે એક્ઝિક્યુટિવ ગયા એટલે લેજિસ્લેટિવ, પછી સીધું શું થશે બેટા? લોકસભા વિસર્જન થઈ જાય. સમજ્યા બેટા? કારણ કે તમારા જોડે બહુમતી નથી એવું સાબિત થઈ જાય બેટા. સમજણ પડે છે બેટા? આ નોર્મલ વસ્તુ છે, તો તમે મારે સમજાવવી પડે છે. સમજ્યા? તો લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ તો સામાન્ય છે બેટા. 5 વર્ષ પહેલા બી થાય, અને કટોકટી આવે તો 5 વર્ષની વધી બી જાય ને, 1 વર્ષ, એક વખત 1 વર્ષ, પછી મંજૂરી લઈને તમે ગમે એટલા વર્ષ સુધી કરી શકો છો. એટલે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ, 5 વર્ષ પહેલા બી હોય ને 5 વર્ષ પછી પણ હોય, બરાબર. તો દેખ લો, ઉપરાંત 5 વર્ષ પહેલા ગમે તે સમયે રાષ્ટ્રપતિ તેનું શું કરી શકે છે બેટા? ઓકે. હા, હવે તમે મને એમ કહેતા, રાષ્ટ્રપતિ એક્ઝિક્યુટિવ છે કે નહીં, અને લોકસભા લેજિસ્લેટિવ છે કે નહીં? વિચાર કરો, એક્ઝિક્યુટિવ કોનું વિસર્જન કરી રહ્યો બેટા? તો થોડું થોડું આ કામ બી તો થઈ રહ્યું કે નહીં? બરાબર. આમ કારણ કે આ એક્ઝિક્યુટિવનો હેડ કોણ છે બેટા? પ્રેસિડેન્ટ. કોણ છે? પ્રેસિડેન્ટ. બરાબર. આમ આ રીતે કરાયેલ વિસર્જનને અદાલતમાં પડકારી શકાય નહીં. બરાબર. આમ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધુ લંબાવી પણ શકાય. ક્યારે બેટા? જ્યારે રાષ્ટ્રીય કટોકટી, આ કટોકટી ચેપ્ટર ભણીશું ત્યારે આપણે આને ધ્યાનથી ભણીશું. રાષ્ટ્રીય કટોકટી વખતે સંસદ કાયદા દ્વારા, દેખ લો, રાષ્ટ્રીય કટોકટી વખતે સંસદ કાયદા દ્વારા એક વખતે 1 વર્ષ માટે એમ ગમે તેટલા સમય લોકસભાનો કાર્યકાળ લંબાવી શકે છે. આ ગેમ પણ ઇન્દિરાબેન રમ્યા છે. ભણીશું બેટા આપણે. એમના વગર તો બંધારણ અધૂરું છે બેટા. પણ ક્યારે બેટા? રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ જાહેર કરી દે બેટા? ના, સંસદે શું ઘડવાનો? કાયદો. કાયદો ઘડ્યા બાદ 5 વર્ષથી 6, ફરી પાછું સંસદમાં મૂકવાનું, મંજૂરી લેવાનું, ફરી પાછું 1 વર્ષ, ફરી સંસદમાં મૂકવાનું, મંજૂરી લેવાનું, 1 વર્ષ. સમજણ પડે બેટા? તો રાષ્ટ્રીય કટોકટી વખતે કાર્યકાળ વધી પણ શકે છે. બરાબર. અવિશ્વાસની દરખાસ્ત આવે તો 5 વર્ષ પહેલા પણ સરકાર પડી જાય. બરાબર. આમ સરકાર કોની બેટા? જેની લોકસભામાં બહુમતી બેઠકો હશે એની, જેના MP 273 પ્લસ હોય એનું. બરાબર. ઓકે બેટા, આટલું છે. બોલો, તો લોકસભામાં અહીં સુધી કોઈને કઈ તકલીફ બેટા? બોલો, નહીં ને? આમ હવે અહીં જોજો બેટા, હો, બધાને ધ્યાન અહીં. લોકસભાનું પહેલું ગઠન ક્યારે થયું બેટા? બોલો, ક્યારે થયું? 1952. બરાબર. તો લોકસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની લાયકાતો નક્કી કરી છે. બરાબર, હે ને? કઈ શું હોવો જોઈએ બેટા? એ ભારતનો નાગરિક. રાજ્યસભા મળ્યા હતા આપણે, બરાબર. ચૂંટણી પંચ સામે અધિકૃત 3જી અનુસૂચિ પ્રમાણે શપથ કેટલી ઉંમર હોવી જોઈએ બેટા? 25. લોકસભા પ્રત્યે નિવૃત્ત થનાર ગમે તેટલી વખત સભ્ય બનીને ચૂંટાય ને બેટા, એ તો મજા છે ઇન્ડિયામાં, એટલે જ તો, હે ને? ગમે એટલી વાર લડે ને બેટા. બંધારણની જોગવાઈ અનુસાર વ્યક્તિ નીચેના સંજોગોમાં સંસદ સભ્ય તરીકે ચૂંટવા માટે ગેરલાયક હોય. કોની જોગવાઈઓ બેટા? હા, જો તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળના કોઈ લાભનું પદ, એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ. શું કહેવાય બેટા? ઓફિસ ઓફ પ્રોફિટ. બરાબર. ઓફિસ ઓફ પ્રોફિટ આનો આખો અલગ પોઈન્ટ છે, અલગથી ભણીશું આપણે. બરાબર. એની પાસે ઓફિસ ઓફ પ્રોફિટનું પદ હોવું જોઈએ નહીં. અસ્થિર મગજનો નહીં હોવો જોઈએ. બરાબર. આમ, હે ને? બીજું કે દિવાળીઓ નહીં હોવો જોઈએ, બેંકરપ્ટ નહીં હોવો જોઈએ. બરાબર. આમ સમજણ પડી બેટા? ચલો, 3 વસ્તુ છે. કઈ? એક તો ઓફિસ ઓફ પ્રોફિટ, એક તો અસ્થિર મગજનો નહીં હોવો જોઈએ, બરાબર, અને એક દિવાળીઓ નહીં હોવો જોઈએ. આ કાયદામાં કીધું કે બેટા? હા, ક્યાં કીધું છે? બંધારણમાં. બરાબર. આ બંધારણની જોગવાઈઓ છે, પરીક્ષામાં ઈ જ આવે બેટા. ઓકે, તો બંધારણની જોગવાઈ પ્રમાણે લોકસભાનો સભ્ય આ નહીં હોવો જોઈએ. અને જો તે ભારતના નાગરિક ન હોય ને કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે, ફેરી ન કરવા રાખવાનું બેટા. પણ આ બધી 4 જોગવાઈઓ કોને આલી બેટા? હવે ઘણા એ જ ભૂલી ગયા છે કે સવાલ શું હતો એમ, હે ને? ઘણા એ ભૂલી ગયા. બોલો, સવાલ શું હતો બેટા? ખબર? લોકસભાનો સભ્ય બનવા માટે ની જે લાયકાતો છે, બરાબર, હે ને? એમાં લાયકાતો શું હતું બેટા? ભારતનો નાગરિક હોવો જોઈએ.
25 વર્ષનો હોવો જોઈએ. ચૂંટણી પંચ સમક્ષ અથવા એમને જે અધિકૃત કરેલા વ્યક્તિ સામે ત્રીજી અનુસૂચિ પ્રમાણે એને શપથ લીધેલા હોય છે. આ બંધારણે લાયકાતો આપી કે નહીં? લાયકાતો કેટલી આલી? 3. કોની આલી બેટા ખબર? પ્રમોદ સરની. ના, લોકસભાના સભ્યની. લાયકાતો એટલે એનું ક્વોલિફિકેશન. બરાબર, એની લાયકાતો આટલી હોય તો એવો બની શકે. હવે એ અરાડવરનો હોય ને કે આપણે લોકસભામાં જવું છે, એમ નહીં જવાય બેટા. બરાબર, આમ યો પછી વિદેશની નાગરિકતા લીધેલો હોય ને એમ કે મારે બનવું છે તો નહીં બનાય. નહીં લઉં શપથ, જા. બરાબર, એક જ ચાલે એમ કે તો બેટા ભૂલ હે ને. આમ તો આ 3 લાયકાતો હોવી જોઈએ કે નહીં બેટા? હવે એની 4 કેવી છે બેટા? ગેરલાયકાતો. કોની બેટા? લોકસભાના સભ્યની. કોની? હા, ઈ યાદ રાખજો. અને આ કોના જોગવાઈ ક્યાં કરેલી છે બેટા? બંધારણમાં. પેલું કોઈ બેટા? યો દેવાળીઓ નહીં હોવો જોઈએ. બીજું, યો અસ્થિર મગજનો નહીં હોવો જોઈએ. ત્રીજું, ઓફિસ ઓફ પ્રોફિટ ભણીશું આપણે, બરાબર, એ નહીં હોવું જોઈએ. લાભનું પદ નહીં લીધેલું હોવું જોઈએ. એમપી બી હોય બેટા અને સેન્સર બોર્ડનો હેડ બી હોય બેટા, તો બધા મૂવી એના જ આવે ને ફેર. નહીં સમજાય બેટા, હે ને? સમજાય બેટા? આમ તો એ કોણ હતું બેટા? કોઈક હતું બેટા અમિતાભ બચ્ચનના ઘરેથી, બરાબર, એની વાઈફ હતી ને, શું નામ એનું? જયા બચ્ચન. બરાબર, આમ તો એને તો સંસદમાં શું કીધું ખબર? મારી પાછળ ને જયા બચ્ચન નહીં બોલવાનું એમ કે. બરાબર, એવું કે બોલો મારા પતિને તમે મારથી વધારે ચડિયા તો બતાવો છો એમ કે. બાપ રે બાપ. મેં કીધું એનથી જ લોકો તને ઓળખે ભાઈ. અહીં દેખ તો એ એવું કે એમ. અને એ પછી સેન્સર બોર્ડની હેડ બનીને બેઠા હતા એમ. તો કોઈ એક વ્યક્તિએ કીધું કે આ તો એમપી છે, ઓફિસ ઓફ પ્રોફિટ વાળું પદ છે. બરાબર, આમ એ તો કોઈની મૂવી, હું ખબર 3 જણાની મૂવીને સાઇન કરે કે તો નહીં સમજાય ને. 3 જણા કોણ બેટા? હા, બરાબર, એ બરાબર. તો એમની જ મૂવી કદાચ એ કરે તો આવું હોય બેટા. તો એ ઓફિસ ઓફ પ્રોફિટ બેને જગ્યા ખાલી કરી દેવી પડી. હવે ટૂંકમાં થોડું સમજી ગયા બેટા લાભનું પદ શું હોય એમ, કે જ્યાં તમને લાભ મળતો હોય બેટા, પ્રોફિટ મળતો હોય એમ. અને છેલ્લું કયું બેટા? હા, વિદેશની નાગરિકતાની સ્વીકાર લેવી જોઈએ. બરાબર, તો આ 4 શું છે બેટા? ગેરલાયકાત. પણ કોને કીધી આ ગેરલાયકાતો? વાહ, એક નંબર બેટા. બસ આવું ભણો તમને, કોણ કઈ કહી શકે? દેખ લો, હા અહીં ભાળજો હો કે અલકીના આ ભાળજો, દેખ લો. આ ઉપરાંત બંધારણ સંસદને સંસદ સભ્ય માટેની વિશેષ લાયકાતો અને ગેરલાયકાતો નિર્ધારિત કરવાની સત્તા આપે છે. બંધારણ કોને આલે છે બેટા? તો સંસદે શું ઘડી દીધો બેટા? કાયદો. કયો કાયદો બેટા? RPA એક્ટ 1951, જેને શું કહેવાય બેટા? રિપ્રેઝેન્ટેટિવ પીપલ એક્ટ. એનો મતલબ જન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ. ઓકે, આ અધિનિયમ હેઠળ લાયકાતો અને ગેરલાયકાતો નીચે મુજબ છે. એનો મતલબ હવેની બધી લાયકાતો ગેરલાયકાતો કોની? અધિનિયમની. આના આગળ ભણ્યા કોની? બસ એટલું જ યાદ રાખજો બેટા. બરાબર, હા. હું જ્યારે પેલી પરીક્ષા હાલવા ગયો ને, નવો નવો ઘડી આપણે બધું જ વાંચીએ છીએ એમ કરીને, અહીં લખેલું હતું તે દેવાળીઓ નહીં હોવો જોઈએ, તે અસ્થિર મગજનો નહીં હોવો જોઈએ, આવું બધું લખેલું. મેં કીધું હા રાઈટ, આ તો આવે જ. ઓફિસ ઓફ પ્રોફિટ નહીં હોવું જોઈએ, હા. મેં લખ્યું આપેલ તમામ. હવે તમે કહેતા સાહેબ બરોબર તો હતું, બધું તો હતું, પણ ઉપર શું લખેલું હતું ખબર? કે RPA એક્ટ અધિનિયમ પ્રમાણે કઈ જોગવાઈ છે. હવે RPA એક્ટ પ્રમાણે આ એકે જોગવાઈ નહીં હતી. બધી જોગવાઈ કોની હતી બેટા? બંધારણની. તો જવાબ આવે એક પણ નહીં. અને હું લખી આવું બેટા? ઉપરોક્ત તમામ. દેખ લો, આવું થાય બેટા, હે ને? એટલે એટલે આ બધું પેલું કહેવાય ને બેટા, ઠોકરો ખાઈ ખાઈને શીખેલો છું, એટલે તમને કર્યો. એવી ભૂલ તમ નહીં કરતા એમ. બરાબર, આમ નાના સાહેબ હું તો મારી રીતે વાંચી લઉં છું. બરાબર, ઓકે. વ્યક્તિ કોઈ સંસદીય મત વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલો હોવો જોઈએ. હા, એ વાત તો સાચી. બરાબર, પણ આ લાયકાત રાજ્યસભા લોકસભા એમ બંનેના સભ્યપદ માટે લાગુ પડે. અગાઉ રાજ્યમાં મતદાર તરીકે નોંધાયેલ વ્યક્તિ જ રાજ્યની રાજ્યસભાની બેઠક પર ચૂંટણી લડી શકે તેવી જોગવાઈ હતી, પણ 2003માં શું કરી દીધી બેટા? દૂર. તો 2003 એટલે બીજું કઈ નહીં બેટા. ટૂંકમાં આને તમને નહીં સમજાવ તો તમને સમજાવો બેટા. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો 11 કે. બરાબર, હવે અરુણ જેટલી જન્મ્યો તો બેટા દિલ્હીમાં. બરાબર, તો બી કઈ બેઠક પરથી ગયો બેટા? ગુજરાતની. 2003 પહેલા એવું નહોતું. નહીં સમજ્યા બેટા? ફરી એકવાર બોલું. દેખો બેટા, કોઈ વ્યક્તિ ગુજરાતની રાજ્યસભામાંથી એને જવું છે, બરાબર, તો એ ગુજરાતનો જ માણસ હોવો જોઈએ તો જે જઈ શકતો તો. એવું હતું પહેલા, 2003 પહેલા. પણ 2003 બાદ શું કરી દીધું બેટા?
કોઈ બી ભારતનો નાગરિક હોવો જોઈએ, કોઈ બી રાજ્યનો હોય, એ કોઈ બી રાજ્યની રાજ્યસભાની બેઠકમાંથી જઈ શકે. આ તો જોરદાર થઈ ગયું ને બેટા. દેખ લો, એનો મતલબ એમના કોઈ માણસને એમને લઈ જવો હોય ને જે ઇન્ટેલિજન્ટ હોય, હોશિયાર હોય, બરાબર, તો એમને ખબર છે કે ગુજરાત રાજ્યમાં તો આપણું જ ચાલે છે. અહીં બેહાડીને સીધો ક્યાં બેસાડ દે બેટા? રાજ્યસભા. હવે સમજ્યા બેટા? આમ હે ને, આ જોરદાર જોરદાર ગેમ છે, દેખ લો. સાહેબ એવું કેમ તમે બોલી રહ્યા બેટા? એ કાયદામાં છે કે? એ કાયદામાં છે ને, બંધારણમાં થોડી છે. તો કાયદો ઘડવો તો એના હાથમાં કે? એવું તો એ ધ્વનિમતથી પાસ કરી દે બેટા. બરાબર, એના પગાર વધારવાનું હોય, આવું કંઈક કરવાનું હોય, જે એના લાભ દેખાતો હોય, એવું તો એ ધ્વનિમતથી પાસ કરી દે. યસ, નો, અરે કોઈ જરૂર જ નથી, પાસ એમ કે. બરાબર, આમ ઓકે બેટા, ઠીક છે. સમજ્યા બેટા? તો આનાથી બેનિફિટ કોને થયો સમજો બેટા? પોલિટિકલને થયો કે એમ કહું? ચાલો ઠીક છે. હા, ઇન્ટરવ્યુમાં આવું બોલતા, આમાં તો સમજાવવા માટે બેટા. જો કોઈ વ્યક્તિ અનામત બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે, સાંભળજો બેટા, જો કોઈ વ્યક્તિ અનામત બેઠકથી ચૂંટણી લડવા ઈચ્છે તો તેઓ જે તે રાજ્ય અથવા અન્ય રાજ્યની SC ST ની સભ્ય હોવા અનિવાર્ય છે. જો કે SC ST સભ્યો બિન અનામત બેઠક પરથી પણ શું લડી શકે બેટા? એ બી ભણ્યા ને બેટા આપણે. ચાલો, ગેરલાયકાતો. દેખો, લાયકાતો તો બે જ આલી ની બેટા, હે ને? હવે ગેરલાયકાતો કેટલી આલી ઈ દેખ લો બેટા. હા, આ બધું કઈ છે બેટા? કાયદામાં છે ને. કયા કાયદામાં? RPA એક્ટ 1951. તેઓ ચૂંટણી સંબંધિત અપરાધો અથવા ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ, હા, એનો મતલબ ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ એટલે હું? હા, બરાબર. હા, તો બી આલે. બરાબર, ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ દોષી સાબિત થયેલ ન હોવો જોઈએ. દેખ લો, એ પકડાઈ જાય એનાથી બી કઈ નહીં બેટા. બરાબર, ઇન સાબિત કરવું પડે. કયો આર્ટિકલ બેટા? 20-22 આવડે ને? સાબિત કરવો પડે ભાઈ. કઈ પકડાઈ જાય એનો મતલબ એવું થોડી કહેવાય. બરાબર, આમ સાબિત કરો. પ્રૂફ શું છે કે? બરાબર, બધે કઈ કેમેરા લઈ લઈને ફરીએ બેટા? અહીં દેખજો. ચાલો, તો જે કેમેરા લઈ લઈને ફરે એ પૈસા લઈને ભાઈ જાય બેટા. નહીં સમજ્યા? એટલે પત્રકાર યાર, દેખો, તેઓ ચૂંટણી સંબંધિત અપરાધ અથવા ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ દોષી સાબિત થયેલા ન હોવા જોઈએ. તેમને કોઈ અપરાધ બદલ 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા થયેલી નહીં હોવી જોઈએ. હવે ઘણા કહો સાહેબ આમાં શું હતું? આ આથી જ સવાલ હાલ હે. અહીં એમ કહે તેઓને કોઈ અપરાધ બદલ 5 વર્ષથી વધુ સમય સજા નહીં થયેલી હોવી જોઈએ. હા, નંબરની ગેમ બેટા. એ ઘડી પરીક્ષામાં યાદ આવવું જોઈએ. હું બેટા? 2 વર્ષ. હો, એવું બી પૂછ્યું. હા, પાછલા પેપરો દેખજો. તેઓ નિર્ધારિત સમયમાં પોતાનું ચૂંટણી ખર્ચ દર્શાવવાનું ચૂક્યા ના હોવા જોઈએ. હમણાં એક બહુ મસ્ત મૂવી આવ્યું છે બેટા, ગેમ ચેન્જર. એમાં આ પોઈન્ટ છે, દેખજો. બરાબર, આમ એટલે ઘણા કે સાહેબ તું હે ને નવરો બટ્ટો એટલે મૂવી જ ભાળ્યા કરે, તે હું કરું બીજું ના? દેખો, તેઓ નિર્ધારિત સમયે પોતાનું ચૂંટણી ખર્ચ દર્શાવવા ચૂક્યા ન હોવા જોઈએ બેટા. આમ તો પેલું ચૂંટણી ખર્ચ કઈ વધારે બતાવે છે ને પકડી લઈ જાય છે ને, એવું જ હોય છે બેટા. તો દેખ લો, તેમનો કોઈ સરકારી કોન્ટ્રાક્ટ ઈમાંથી રચ્યા પચ્યા રે, બરાબર, હે ને? તેમનો કોઈ સરકારી કોન્ટ્રાક્ટ, કામ અથવા સેવામાં રસ ન હોવો જોઈએ. ઈ નામ તો રસ હોય એના, બરાબર, એટલે તો કાયદામાં લખ્યું બેટા. નિયમ છે બેટા, મોટા મોટા કોન્ટ્રાક્ટ ટેન્ડરો કોને મળે તારે? બરાબર, આમ સાહેબ તું વિડીયોમાં આવું નથી બોલે. છે નામ હું દેખ લો. અહીં દેખ લો બેટા. તો હું કીધું બેટા? બોલો, કોઈ સરકારી કોન્ટ્રાક્ટ, કામ અથવા સેવામાં હું નહીં હોવો જોઈએ બેટા? રસ નહીં હોવો જોઈએ. અને પણ એમાં એના રસ હે બેટા. એમાં રસ હે તો ઇલેક્ટ્રોલ બોન્ડમાં કંઈક મળે હે બેટા. બરાબર, સમજે એન વંદન. ચાલો, પાર્ટી ફંડ યાર, સમજો ને. ચાલો, તેઓ નિર્ધારિત સમયમાં ચૂંટણી ખર્ચ કેટલા વર્ષ બેટા? 2. ભ્રષ્ટ આચરણ સંબંધિત સાબિત કરવો જોઈએ. એવું નિગમ બેટા, નિગમ એટલે કોર્પોરેશન, જે સરકારી કંપની હોય, સરકારના શેર 70%ની આજુબાજુ હોય, 50%થી ઉપર હોય કે નહીં, એવું નિગમ કે જેમાં સરકારની ઓછામાં ઓછા 25% હિસ્સેદારી હોય. દેખ લો, એનો મતલબ કોઈ સરકારી કંપની છે બેટા, સરકારી કંપનીમાં સરકારનો હિસ્સો કેટલો છે? 25%. 100%માંથી કેટલો હિસ્સો છે બેટા? 25%. તો 75% પ્રાઇવેટ માણસનો થયો કે નહીં? પ્રાઇવેટ માણસનો થયો તો ખરેખર તો આ પ્રાઇવેટ કંપની કહેવાય કે નહીં? હા, પણ સરકારનું આંશિક અનુદાન છે કે નહીં? તો આ સ્ટેટની વ્યાખ્યામાં આવી ગયું કે નહીં બેટા? સ્ટેટની વ્યાખ્યા તમને આવડે છે બેટા? આમ એવો કોઈ પણ એકમ કે જેમાં આંશિક કાં તો સંપૂર્ણ અનુદાન મેળવતી નાનામાં નાનો વહીવટી એકમ. ઓકે બેટા, આમ તો એવા નિગમમાં 25% હિસ્સેદારી હોય, તેમાં નિર્દેશક અથવા પ્રબંધ નિર્દેશક, મેનેજિંગ ડાયરેક્ટર અને લાભનું પદ ધરાવતો નહીં હોવો જોઈએ. ઓફિસ ઓફ પ્રોફિટ. ઓકે,
તેમને ભ્રષ્ટાચાર અથવા રાજ્ય પ્રત્યેની બેવફાઈ બદલ સરકારી સેવામાંથી બરખાસ્ત કરાયેલા નહીં હોવા જોઈએ. દેખ લો. આમ એનો મતલબ તમે બેટા આઈએસ હતા, બરાબર, અથવા કોઈ બી ઓફિસર હતા અને ત્યાંથી તમને બરખાસ્ત કરી દીધા અને પછી એમ કે અબ તો હમ દેશ મેં ચૂંટણી લડેંગે, ये કેન્સલ, બરાબર એમ. એટલે ડાયરેક્ટ સરકારી નોકરીમાંથી ઈચ્છા જ હોય તો બેટા મેલીને પછી નાહી જવાનું, પણ સસ્પેન્ડ કરીને બરખાસ્ત કરીને ફેર જતા નહીં. નહીં તે ધ્યાનથી કઈનો વકીલ વાંસીને આવે તું કેન્સલ એમ કહે. એમએલએ બની જાઓ, એમપી બની જાઓ તોય આના પર હટાવ દે તમને. કારણ કે આ ક્યાં લખેલું છે બેટા? લોમાં, કાયદામાં લખેલું છે. સમજ્યા? આમ એમને વિભિન્ન સમૂહમાં દુશ્મનાવટ વધારવા, મન તો એમ લાગે ને આના જ બેઝ પર એક ભાઈ જહે આપણો હમણાં જે કંઈક અલગ માંગણી કરે છે, નહીં સમજ્યા, બરાબર. તેમને વિભિન્ન સમૂહમાં દુશ્મનાવટ વધારવા અથવા લાંચના ગુના બદલ શું કરવાનું બેટા? સિદ્ધ ન થયેલો હોવો જોઈએ. હું કોનું નામ બોલ્યો સમજી ગયા છો તમે, હે ને? એટલે ઠીક છે બેટા. હા, બરાબર. એટલે આમાં નહીં હોવું જોઈએ. તમે ટૂંકમાં સમજો બેટા, બંધારણની ગેરલાયકાતો યાદ રાખ લે હો તો આ બધી આવડી જશે કે નહીં? પણ આ એકવાર વાંચવી તો પડે કે, હે ને? આમ ચાલો અહીં દેખજો બેટા. તેમને વિભિન્ન સમૂહમાં દુશ્મનાવટ, અસ્પૃશ્યતા, દહેજ અને સતી જેવા સામાજિક ગુનાઓ બરાબર બદલ અથવા તેમનો પ્રચાર કરવા બદલ દંડિત ન કરેલા હોય છે. એમાંથી રસ જ નહીં લે, બરાબર. આમ શબ્દ દેખજો બેટા, શું છે? અસ્પૃશ્યતા. આર્ટિકલ 17. ઉપરોક્ત સંજોગોમાં સભ્યની ગેરલાયકાત અંગેનો નિર્ણય કરવાની આખરી સત્તા કોની બેટા? રાષ્ટ્રપતિની. પરંતુ આ માટે તેમને ચૂંટણી પંચનો અભિપ્રાય લેવો પડે અને આ અભિપ્રાય પ્રમાણે જ વર્તવું પડે. વાહ સાહેબ વાહ. એનો મતલબ માર્કેટમાં ઇલેક્શન કમિશન આવ્યું કે નહીં? ઇલેક્શન કમિશન કહેશે બરાબર કે ભાઈ આ એમપી, આ લોકસભાનો સભ્ય, આ સંસદ સભ્ય કાયદા પ્રમાણે આટલી ગેરલાયકાતો ધરાવે છે. કોને આલશે બેટા? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ હટાવી દેશે. પણ બેટા જો પક્ષ પલટો થાય ને, પક્ષ પલટો કરે ને એ ઘડી રાષ્ટ્રપતિ નહીં બેટા. કોણ કરશે? લોકસભાનો સ્પીકર. કોણ કરશે બેટા? લોકસભાનો સ્પીકર. આ ઉપરાંત પક્ષ પલટામાં બરાબર કોણ કરશે બેટા? લોકસભાનો સ્પીકર. એટલું જ રાખીએ બેટા આપણે. ઓકે, જય હિન્દ.